टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 1971 ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે કેવી પરિસ્થિતિ હતી, કયા પ્રકારે લોકોએ કેવા અનુભવો હતા, કઈ રીતે બ્લેકઆઉટ કરવામાં આવતું હતું, લોકોનું રેસ્ક્યુ કેવી રીતે કરવામાં આવતું હતું, આ તમામ અનુભવો જે વડીલો છે તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીએ। તે વખતે ઊંઝાના હરિભાઈ કે જેમની ઉંમર 30 વર્ષની હતી અને તેઓ નગરપાલિકામાં ફરજ બજાવતા હતા, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે તે વખતે 1971ના યુદ્ધ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ હતી। હરિભા, જે રીતે 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું એ વખતે આપની ઉંમર કેટલી હતી, આપ શું કરતા હતા? હું નગરપાલિકામાં નોકરી કરતા હતા અને મારી ઉંમર 30 વર્ષની હતી। એ વખતે આપના અનુભવો કેવા છે અને યુદ્ધ વખતે કેવો માહોલ હતો? યુદ્ધ વખતે એ જે બાંગ્લાદેશ છે, પશ્ચિમ પાકિસ્તાન હતો, એનું ઇન્દિરા ગાંધીએ પડાઈ અને બાંગ્લાદેશ બનાવ્યું હતું। પશ્ચિમ પાકિસ્તાન બાંગ્લાદેશ ઇન્દિરા ગાંધીએ બનાવેલું અને બધા સૈનિકો પકડી લીધા હતા, બરાબર। અંધારપટ રાખવો પડતો હતો, ગાડી લઈને નીકળીએ તો ગાડી આપણે આપી દેવી પડતી હતી, કારણ લશ્કરમાં આપવી પડતી હતી, કાંઈ એવું અંધારપટ રાખવો પડતો હતો। બોલો, એટલે કેવી રીતે અંધારપટ કરવાનો અને કેવી રીતે સરકાર શું શું કરતી? એ વખત સ્ટ્રીટ લાઇટો નથી, પણ ઘરમાં ફોનસનું અજવાળું એ બહાર ના જવું જોઈએ, કોઈ બોમ્બાથી ના કરે એટલા માટે, સમજ્યા ને? નગરપાલિકા દ્વારા એ વખતે કઈ કાર્યવાહી થતી હતી? નગરપાલિકાવાળે બસ અંધારપટ કરવાનો। એ વખત પેટ્રોમેક્સો હતી, રાતે પેટ્રોમેક્સ હરગાબાદની સ્ટ્રીટ લાઇટમાં, સમજ્યા ને? અંધારપટ જ રાખવો પડતો, બોમ્બાટિંગ ના થાય એટલા માટે। પછી વાહનો સરકારને આપવા પડતા? હા, જરૂર પડે આપી દેવા પડતા, આપણે લઈને જતા સરકારને જરૂર આપણે આપી દે પડે। અને વાહનોમાં હેડલાઇટોની અંદર ઉપર પીળા પટ્ટા લગાવવા પડતા, રાતે ચાલવું હોય ને તો અંધારપટ માટે પીળા પટ્ટા લગાવવા પડતા હેડલાઇટમાં। અને એ વખતે આપની યાદો કેવી છે? આ યુદ્ધ કેટલો સમય ચાલ્યું હતું અને કેવી રીતે લોકોમાં કેવો માહોલ હતો? સવારે રેડિયો ઉપર સમાજ, એ વખત ટીવી બી નહોતો, રેડિયો ઉપર સમાચાર આવ્યા, ઇન્દિરા ગાંધીએ લાહોરનું એરપોર્ટ એક રાતમાં ઉડાવી મૂક્યું, એક જ રાતમાં ઉડાવી મૂક્યું, લાહોર પતાવી દીધું એક જ રાતમાં, સમજ્યા ને? બોલો, એટલે લોકોમાં કેવો માહોલ હતો? લોકોમાં ડર હતો? કેટલા દિવસ યુદ્ધ ચાલ્યું હતું? ના, એ ઘણા દાળ ચાલ્યો, પણ છત્રી દળ ઉતરતું હતું, છત્રી દળ ઉતરીને અફવા આવે એટલે મેં લાકડીઓ લઈને બધા ગામના છોકરાઓ બહાર નીકળી જાય છત્રી દળને પકડવા માટે। છત્રી દળ ઉતરું ઉભાડવા, પણ ગામના છોકરાઓ લાકડીઓ લઈને વગડામાં નીકળી પડતા છત્રી દળ પકડવા માટે, પણ કોઈ પકડાયેલો નહોતો, છત્રી દળ ઉતરતું, એ છત્રીમાં ઉતારી દેતા હતા સૈનિકોને। આપણી નજીક છે જે બનાસકાંઠા, આપણી નજીક છે, સરહદ આપણી નજીક છે, એ વખતે તમને કોઈ એવા અનુભવો યુદ્ધ વિશે, કોઈ એવા અનુભવો, કોઈ યુદ્ધ વિશે એટલે કોઈ એવા યુદ્ધ ચાલતું એ વખતે કોઈ એવા અનુભવો કે કોઈ હુમલો થયો હોય, નજીકમાં કોઈ હુમલો થયો હોય, એવા કોઈ અનુભવો? ના, આપણે જ હુમલો કરી દીધો, પણ વાત જ ક્યાં હતી? આપણે લાહોર ઉડાવી, લાહોર એરપોર્ટ એક રાતમાં ઉડાવી મેળ્યું। લોકોને કેવી સૂચના આપવામાં આવી હતી અને રાત્રે કેવો માહોલ રહેતો? રાત્રે અંધારપટ રહેતો, રાત્રે કોઈ બહાર નીકળતું ન, ફોનસનું અજવાળું બહાર ના જવા દેવું, બોમ્બાટિંગ ના થાય એટલા માટે। અને લોકોમાં જે સંદેશો આપવા માટે, મેસેજ આપવા માટે શેનો ઉપયોગ થતો? અત્યારે સાયરન છે, આધુનિક ટેકનોલોજી છે, એ વખતે કેવી રીતે સંદેશો આપવામાં આવતો? એ વખત સાયરન વાગતી, પેલું બીજું તો કશું રેડિયા જ હતા, ટીવી બીવી હતો ને ખાસ, સમજા ને? એ વખત ટીવી બી હતો ને, રેડિયા ઉપર સમાચાર આવે, સમાચાર સવારે આવ્યા કે લાહોર ઇન્દિરા ગાંધી ઉડાડી। જ્યારે આકાશમાં વિમાનો ઉડતા એ વખતે આમ લોકોમાં કેવો માહોલ જોવા મળતો? બહુ બીક લાગતી હતી, એટલે અંધારપટ કહી જાવ, વિમાનમાં બીજા હંતે જવું પડતું, વિમાન હંતે જ બોમ્બ નાખે તો શું થાય? બોમ્બ નાખે એટલે વિમાન આવતા, પાકિસ્તાન વિમાન આવતા, પણ અંધારપટ હોય એટલે શહેરની ખબર ના પડે ને। હવે અત્યારે હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, હવે જ્યારે આતંકવાદને નાથવાની વાત છે, ફરી એક વખત યુદ્ધનો માહોલ ઊભો થયો છે, શું કહેશો હવે આ વખતે? તમે એ યુદ્ધ પણ જોયું છે, આ વખતની પરિસ્થિતિ બાબતે શું કહેશો? યુદ્ધ કરવાની જરૂર તો ખરી, કારણ કે ભારત તાકાતવાર તો છે જ, પાકિસ્તાન ઉડાડીએ પહેલાં, પણ યુદ્ધ કરવામાં મજા નથી, દેશ પાછો પડી જાય, આર્થિક રીતે પાછો પડી, યુદ્ધ કરે ને આર્થિક રીતે દેશ પાછો પડી જાય, ભલે આપણે જીતવાના પણ દેશને નુકસાન મોટું પડવાનું। તો આ ઊંઝાના જે હરિભાઈ છે, 1971ના યુદ્ધ વખતે તેમની ઉંમર 30 વર્ષની હતી, તેમણે 1971ના યુદ્ધને નજરે જોયું છે। તે વખતના માહોલને તેમણે વર્ણ્યો કે રાત્રે અંધારપટ કરી દેવાતું, લાઇટો નહોતી, સ્ટ્રીટ લાઇટો, પેટ્રોમેક્સનો ઉપયોગ થતો, પેટ્રોમેક્સ બંધ કરી દેવામાં આવતી અને છત્રી દળ આવે છે તેવી અફવા ઉડતી, એટલે ગામના યુવાનો લાકડી લઈને છત્રી દળના જે પાકિસ્તાની જે
સૈનિકો આવતા તે વાત આવતી તેમને પકડવા માટે જતા અને આખો જે માહોલ ડરનો માહોલ હતો. જ્યારે આકાશમાં વિમાન પસાર થાય ત્યારે લોકો ડરી જતા. જ્યારે 1971ના યુદ્ધને આજે હરિભાઈએ નજરે નજર જોયું અને તેમને જે વર્ણન કર્યું અને આજે ફરી એક વખત યુદ્ધનો માહોલ ઊભો થયો છે ત્યારે તેમની પાસેથી જે 1971નું જો કે પરિસ્થિતિ જુદી હતી, તે વખતે સંદેશા વ્યવહારના એકમાત્ર સાયરન વાગતી. અત્યારે આધુનિક ટેકનોલોજી છે, સમય બદલાયો છે અને પરિસ્થિતિ પણ બદલાઈ છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. 1971 અને જન્મ તારીખ છે 1951. એ 2 વર્ષનો ગાળો ગણી લો એટલે ઉંમર મળી જશે તમને. અને એ વખતે હું MN સાયન્સ કોલેજમાં હોસ્ટેલમાં રહેતો હતો અને એ વખતે NCC કેમ્પમાં હું જોડાયેલો હતો. અને ત્યાર પછી રાત્રે અમને પેટ્રોલિંગ માટે, એટલે ત્યાં કોઈ મકાનમાં લાઇટ ચાલુ હોય બહાર તો લાઇટ બંધ કરાવવાની, અને જો કોઈ અસમજ તત્વો કે બીજા કોઈ હોય તો એમને અમાને જે પોલીસ ખાતાને જાણ કરવાની. આવી માહિતી અમને એ વખતે પોલીસ ખાતાએ આપેલી અને એ અમે કાર્યવાહી કરતા હતા. ને અંધારપટ કરી દેવાતું રાત્રે જે સ્ટ્રીટ લાઇટ હોય તો એના પ્રકાશ વધારે ન ફેલાય તો ઉપરના ભાગે કાળો ભાગ છાયાદિત કરેલો હતો. એના પણ પ્રકાશ છે ફક્ત રોડ ઉપર જ પ્રસરણ પામે. રાત્રે કેવો માહોલ રહેતો એ ટાઈમે? રાત્રે માહોલ એટલે આમ તો જોવા જઈએ તો કેટલાક જે ભયભીત માણસ હતા એ બહાર નીકળતા જ નહોતા અને પોતાના ઘરની લગભગ મોટાભાગે આઉટસાઇડની જે લાઇટ છે એ લાઇટ બંધ રાખતા હતા. એ ટાઈમે લોકો ડરેલા હતા? હા, માનસિક રીતે જે પ્રજા હતી એ ડરેલી હતી અને પોતાના ઘરમાં લગભગ ભરાઈ રહેતી હતી. અમે જ્યારે પહેલાં યુદ્ધ થયેલું એ જોયેલું, બરાબર, 71નું. એ વખતે સરકાર તરફથી જાણ કરી દીધેલી કે ભાઈ તમારે રાતના અંધારામાં રહેવાનું. સાધન બીજું કોઈ હોય તો એના ઉપર પણ લાઇટના ઉપર કલર એ રીતે કરી દેતા, જોખો કલર, જેથી કરીને લાઇટ દેખાય નહીં. પછી ગાડીઓ હોય તો ગાડીઓ પર પણ કલર કરી દેતા હતા. ખાવા પીવાનું સાધન સામગ્રી તૈયારી રાખવાની બધું સરકાર તરફથી જાણ કરી દેવામાં આવતી હતી. પછી ત્યાર પછી કોઈ પણ જગ્યાએ તમારે રાતના સમયે નીકળવાનું હોય તો તમારા વ્હીકલના લાઇટ હોય ને એને પણ જોખો જેટલો શક્ય હોય તેટલો જોખો રાખવાનો. કોઈ જગ્યાએ બને ત્યાં સુધી કારણ વગરનું રાતના મુસાફરી કરવાની નહીં. આ બધી જાણ કરતા સરકાર તરફથી બધું. STO બસોના ઉપર પણ જોખો કલર મારી દીધેલો હોય, જે જમીનના કલર હાથી મેચ થતો હોય એવું. એટલે જે રાત્રે જો કોઈ પણ સાધન જતું હોય ને તો ખ્યાલ ના આવે કે ભાઈ અહીંયા સાધન જાય છે. એવું બધું માહોલ ઊભો થતો હતો. રાતના શોધના જ્યારે આપણે ઘરની અંદર જવાનું હોય તો ઘરની અંદરનો લાઇટો બાઇટો બધો બંધ રાખીને રહેવાનું, એટલે કે જોખો લાઇટ રાખવાના. ગામની અંદર લાઇટ, રોડ લાઇટો જે વગેરે હોય ને એ બંધ કરાવી દેતા. ભાઈ કોઈ જગ્યાએ રોડ લાઇટ તમારે કરવાની નહીં. ઘરની બહાર નીકળવાનું બહુ ઓછું પ્રમાણમાં, શક્ય હોય તો હજી ટાળવાનું. આવી સ્થિતિ લગભગ અમારે તો એ વખતે 4-6 મહિના સુધી ચાલેલી. કોઈ પ્રોબ્લેમ આવ્યો નહોતો. અને સ્કૂલો બીજામાં જતા હોઈએ તો પહેલથી કહી દેવામાં આવતું કે ભાઈ તમે તમારે સાવચેતીપૂર્વક જવાનું. કોઈ હોર્ન વાગે કે થાય તો તમારે આ રીતે આડા સૂઈ જવાનું, એક જગ્યાએ જમીન પર બેસી જવાનું, એવું બધું જાણ કરી દેતા પહેલાં. જીવન જરૂરિયાત વસ્તુઓ છે તો બધી પહેલથી સંગ્રહ કરી લેવાનો. ખાણીપીણીની વસ્તુઓ હોય કે પછી પાણી હોય, દૂધ હોય, બધો જથ્થો માપસરનો ઘરમાં સંઘળી રાખવાનો. એ વખત મોબાઈલ નહોતા, સરકાર તરફથી જાણ કરવામાં આવતી પંચાયતો મારફતે. અને પંચાયતમાંથી એ એલાઉન્સ કરતા. એ વખત પંચાયતોની અંદર લાઉડ સ્પીકર હતો ના, પંચાયતની અંદર લાઉડ સ્પીકર હતો. લાઉડ સ્પીકરથી દરેક ગામના સભાઓને બોલાવીને જાણ કરી દેતા કે ભાઈ તમારે આ રીતે રહેવાનું છે. હા, સરકાર તરફથી જે પંચાયતમાં રેડિયો આપેલા હોય તો રેડિયો પર ડિક્લેર થતું કે ભાઈ આ યુદ્ધની પરિસ્થિતિ આવી છે, આ જગ્યાએ આટલું થયું. એ બધું રેડિયોમાં રોજ સમાચારો લાઈવ રહેતા. ખુશખુશાલી હતી એકદમ. લોકો નાચી અને ઝૂમી ઉઠ્યા હતા. હા, સાથ સરકાર બધો પબ્લિક આપે એવો માહોલ રાખવો પડતો. અત્યારે પણ એવી પરિસ્થિતિ.
અત્યારે લોકોએ સરકાર સાથે રહેવું જોઈએ. સરકાર તરફથી જે સલાહ સૂચનો આપવા એનો અમલ કરવો જોઈએ અને એની અનુરૂપ આપણા જીવનની જે જરૂરિયાતની વસ્તુ હોય આ છે તે છે બધું સંગ્રહ તે આપણા છોકરાઓ બીજા સ્કૂલમાં જતા હોય તો એમના પ્રમાણમાં એમની સાવચેતીપૂર્વક મોકલવાના તે વ્યવસ્થા વ્યવસ્થિત રાખવી જોઈએ. મારું નામ કનુભાઈ જે બ્રહ્મભટ્ટ, મારું રહેવાનું તુમુલેરી રોડ, અને હું પોતે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન નામની સંસ્થા છેલ્લા 12 વર્ષથી ચલાવી રહ્યો છું. ને આજે જે હું મીડિયા સમક્ષ રજૂઆત કરવા માગું છું કે આજે ભારત દેશમાં વારે વારે જમ્મુ કાશ્મીરમાં વારે વારે કાશ્મીરના પંડિતોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. આતંકવાદીઓએ હમણાં યાત્રા પ્રવાસીઓના નામ પૂછીને હિન્દુઓને જોઈને ખુલ્લેઆમ ગોળીબાર કરીને ભગવાનને પ્યારા કરી દીધા છે. એ માટે આ વખતે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રેલ મંત્રી રાજનાથસિંહ, આ તમામ નેતાઓ ખૂબ કડક પગલાં ભરવાની તૈયારી કરી રહ્યા છે. ને પાકિસ્તાનને જે આતંકવાદીઓ જે ફેલાવી રહ્યા છે, જે ટ્રેનિંગો આપી રહ્યા છે, એ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માગે છે. આખે જ્યાં આતંકવાદીઓની જે સંસ્થાઓ ચાલી રહી છે, જ્યાં ટ્રેનિંગ એ લોકોને આપવામાં આવે છે, પાકિસ્તાનમાં બી ટ્રેનિંગ આપી રહ્યા છે, રાવલપિંડીમાં બી આપી રહ્યા છે, તેમજ જમ્મુમાં કાશ્મીરમાં આતંકવાદીઓના જ્યાં અડ્ડાઓ હોય, જ્યાં જંગલો હોય, ત્યાં આ લોકોને વીણીને આ લોકોને આખો આતંકવાદીઓનો સંગઠન આખું તોડીને ભાંગીને ભૂક્કા કરી દેવા માગે છે. આજે આ વખતે આપણા દરેક નેતાઓ અને તેમજ આજે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી જેઓ પણ આ બાબતમાં ખૂબ જ જવાબદારીપૂર્વક જે કોંગ્રેસના રાજમાં જે બાંગ્લાદેશીઓ જે ગુજરાતના દરેક રાજ્યોમાં, ભારતના દરેક રાજ્યોમાં જે ઘૂસી ગયા છે, ગેરકાનૂની રીતે ઘૂસી ગયા છે અને ખોટા નેતાઓના હથિયાર બનીને આજે અહીંયા કાયમી એ લોકોના દરેક પુરાવા પણ એ લોકો પાસે બનાવી દીધા છે. એ આ બધું કોંગ્રેસના રાજમાં થઈ ચૂક્યું છે. એને આ લોકો હવે બધું જળ મૂળથી કાઢી નાખે છે. ને અત્યારે ગુજરાતના દરેક શહેરો જેવા કે અમદાવાદ, બરોડા, સુરત, વિવિધ રાજ્યોમાંથી બધા બાંગ્લાદેશીઓને ધરપકડ કરીને એ લોકોને બાંગ્લાદેશ પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છે. અને જે નદીઓમાંથી પાણી જે આપે છે, પાણી બી આ લોકોને સજા રૂપે બંધ કરી રહ્યા છે. તો આ બહુ સુંદર કામગીરી, મારા ખ્યાલ મુજબ બહુ સારી કામગીરી થઈ છે. અને દરેકને હું વિનંતી કરું છું કે જે 28 લોકોનો જે જમ્મુ કાશ્મીરમાં ભોગ લેવાઈ ગયો છે, એની સામે ભારતના નેતાઓ 28,000ની લાશો પાડી દેજો, આતંકવાદીઓને સાફ કરી નાખજો. આતંકવાદીઓ જોઈએ નહીં, પાછા આતંકવાદીઓ પેદા ના થાય, નવા આતંકવાદીઓ પેદા ના થાય, એવી રીતે તમે કડકમાં કડક કાર્યવાહી કરો, એવી હું તમને બધાને વિનંતી કરી રહ્યો છું. હા, 1971માં ત્યારે તો અમારી નાની ઉંમર હતી, તે છતાં પાછું જાણું છું કે ટાઈમે ઇન્દિરાબેન ગાંધીનું રાજ હતું, એ ટાઈમે યુદ્ધ થયું હતું. તે એ ટાઈમે બધે રાત પડે ને બધે અંધારપટ કરી દે, એટલે જેથી રાતે જો હુમલા થતા હોય તો નાગરિકો શુભેચ્છા આપણે સારી રીતે રહી શકે એ રીતે બધે ભારત દેશમાં દરેક રાજ્યોમાં દરેક જગ્યાએ અંધારપટ રાખતા હતા.
અને એમાં પણ ઘણા લોકો ભગવાનને પ્યારા થઈ ગયા છે અને ઘણા ધંધે રોજગાર એવી રીતે પણ બહુ પરેશાન થઈ ચૂક્યા છે. કઈ કઈ તકેદારીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું જે તે સમયે? એ ટાઈમે પણ અત્યારે જે તકેદારી રાખે છે તો એ ટાઈમે એટલી તકેદારી હતી નહીં ને અત્યારે જે ભારત દેશમાં જે બધી ટેકનોલોજીથી અત્યારે બધી સુવિધા છે એવી પહેલાંના ટાઈમમાં સુવિધા 1971માં નહીં હતી. ટીવી નહોતા, સમાચારના સાધનો હતા, માત્ર એક રેડિયો હતો. કેવી હા. રીતે તમને એ બધા સમાચારો મળતા હતા? કેવી રીતે એ- ખબર પડતી હતી કે શું થવાનું છે? બસ એ રેડિયોના સમાચાર સાંભળતા હતા. ખાલી એક રેડિયો જ હતો ને આજે તો ટીવી માધ્યમ ને દરેક વિવિધ સગવડોથી આજે તો બધા છોકરાઓને પણ જાણકારી થાય છે કે દેશમાં શું થઈ રહ્યું છે. અને તમે જે તે સમયે કેવું દ્રશ્ય તમારી આંખે જોયું હતું કે તમે ઉંમર નાની હશે તો કેવા દ્રશ્યો જોયા છે 71ના સમયમાં? 71ના સમયના દ્રશ્યો તો બહુ મને ખ્યાલ નથી, પણ એ ટાઈમે પણ થોડી તકલીફો તો બધાને થઈ ચૂકી છે ને બધાને એ 1971 નહીં બધાને અનુભવ થઈ ચૂક્યો છે. કાકા તમારું નામ? મારું નામ ભવાનભાઈ ભીખાભાઈ પેથાણી. હું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનો નવગામનો વતની છું. ભવનભાઈ, 1971નું યુદ્ધ તમે કદાચ જોયું હશે. હા, જોયું કઈ છે. પરિસ્થિતિ? બહુ પરિસ્થિતિ થોડીક હતી એમ જરાક ઓલી, પણ યુદ્ધ બહુ સરસ હતું. ઢાકામાં લાહોર સુધી ગાળી દીધી હતી ઇન્દિરા ગાંધી સેના અને બાંગ્લાદેશના ટુકડા કરી નાખ્યા હતા. અને રાતે અંધારપટ હતો. હું ત્યારે સુરતમાં જ હતો અને રાતે અંધારપટમાં અંધારામાં રહેવાનું. ગાડી લઈને નીકળો તો લાઇટ બંધ કરી દેવાની, કોઈ લાઇટ જ નહીં. આ રીતની પરિસ્થિતિ જોઈ છે. પણ યુદ્ધ એટલે લાહોર સુધી કબજા કરી લીધું હતું અને કયેક સૈનિકોને કબજા કર્યા હતા ઇન્દિરા ગાંધી વખતે. કાકા, જે તે ટાઈમે સુરક્ષાની કેવી વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી હતી? આ અંદરોઅંદર વ્યવસ્થા બહુ સારી જ હતી. કોઈ જાતની બીજી કાંઈ બબાલ જ હતી નહીં. યુદ્ધ માથે જ બધાનું ધ્યાન, એટલે બીજી બધી અંદરો અંદર. અને અત્યારે હું તો કહું છું યુદ્ધ એ જ કલ્યાણ. લોહા ગરમ હે માર દો હથોડા. અત્યારે એ જ જરૂર છે. આ વારે વારે આવા સબકલા કરે હાલતા ચાલતા મહિને 2 મહિને શાંત થઈ જાય ત્યાં પાછો સબકલા કરે. એટલે એકવાર એને ધૂળ સાટા કરવાની જરૂર છે. ભલે દેશ થોડો 5 વર્ષ પાછળ રહી જાય. કાકા, બીજી વસ્તુ એમ કહું કે 71ના તમે સાક્ષી છો જે તે સમયના. હા. અંધારપટ છવાઈ જતો હતો તો હા. કઈ રીતે તકલીફો રહેવામાં પડતી? તકલીફ તો દિવસે કાંઈ વાંધો નહોતો, પણ રાતે લાઇટ બાઇટ બંધ કરીને અંધારામાં રહેવાનું ને આ બધી પરિસ્થિતિ હતી. અને ફંડ ફાળા કરીને યુદ્ધમાં બધા લોકોએ પૈસા પોગાડ્યા હતા. અને સરકાર તરફથી શું સૂચનો આપવામાં આવતા? સૂચના તો બસ બધાને ઘરે રહેવાનું, એવું લાગે તો કોઈને જાણ કરવાની, કોઈ અજાણ્યું લાગે તો આ બધું કરવાનું, આવી બધી સૂચનાઓ આવતી. અને રેડિયા મારફત. ત્યારે ટેલિવિઝન કે કોઈ હતા નહીં, રેડિયા જ હતા. કઈ રીતે તમને રેડિયોમાંથી કેવી માહિતી? બસ રેડિયાના સમાચાર સાંભળ્યા કરતા. ઘડીકે ને ઘડીકે જે આવે ફેરફાર થાય એ બધું સાંભળ્યું. અને કઈ રીતે આજે તમે બધા દ્રશ્યો જોયા અને કઈ રીતે દ્રશ્યો તો અમે આ બધા આકાશમાં વિમાન ઉડતા હોય ને દોડતા ને એવું બધું જોયું. બાકી યુદ્ધમાં તો ત્યાં ડાયરેક્ટ તો જ્યાં ન હોય. હું હાલ જે પરિસ્થિતિ છે એને કઈ રીતે? હાલની પરિસ્થિતિ સારી જ છે. જો હવે આ શરૂ કરે તો હાવ નેસ્ત નાબૂદ થઈ જાય એમ છે. પાકિસ્તાનનો નકશો સાફ થઈ જાય એમ છે. તો ધારે તો એકવાર કરવાની જરૂર છે. ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના ટુકડા કરી નાખ્યા પાકિસ્તાનના. બાંગ્લાદેશ જુદું કરી નાખ્યું હતું એ વખતે. આ વખતે શું હા. હે આ વખતે શું થવું જોઈએ? આ વખતે થવું જોઈએ જે એના ટુકડા થવા જોઈએ પાકિસ્તાનના. કેવી કાર્યવાહી તમે ઈચ્છો છો? હું તો બહુ સારી ઈચ્છું છું. તો સરકાર ધારે તો ભલે બધાને ભોગ દેવો પડે થોડો, પણ આ હાલતા ને ચાલતા આવું થાય એ નથી સારું લાગતું. મારું નામ? શૈલેષ ધનસુખલાલ દાસ. શૈલેષ કાકા, 1971ના તમે સાક્ષી હતો યુદ્ધ જે થયું હતું, કેવી પરિસ્થિતિ તમને જોવા મળી ગઈ? પરિસ્થિતિ કરીને બહુ ખરાબ પરિસ્થિતિ હતી ને એમાં અમે ઉલ્લેખ અત્યારે કરી નહીં શકાય, કારણ કે તે વખતે સરકારે બહુ ધ્યાન આપ્યું નથી. અત્યારે પ્રોપરલી ધ્યાન આપવું જોઈએ, કારણ કે જેટલું ધ્યાન વધારે આપે ને એટલા બધા સલામત રહી શકે. કારણ કે આમાં કોઈ સલામતી જેવું છે જ નહીં. કારણ કે પહેલાં કંઈ ટેકનોલોજી હતી જ નહીં. પહેલાં પોસ્ટકાર્ડ લખો, કાગળ લખો ત્યારે ખબર પડે. ને અત્યારની પરિસ્થિતિમાં મોબાઈલ આવી ગયા, એટલે વધારે પ્રગતિ થઈ. પહેલાંના કરતાં અત્યારે પ્રગતિ વધારે થઈ ગઈ છે.
એટલે એટલું બધું લોસ નથી ગયું. અત્યારે બી સાવચેત રહે તો બધું વ્યવસ્થિત થઈ જાય છે, પણ કોઈ ગુમાવવા જેવું નથી. પણ હજુ અત્યારે સચેત રહેવું જરૂરી છે. સરકારે ધ્યાન રાખવું પડે કે ભાઈ કઈ રીતે આપણે પહેલગામમાં જે થયું અત્યારે થઈ ગયું એના પ્રત્યે વધારે ધ્યાન રાખીને એને બેહાડી દેવું પડે, અવિરત રાખવું નહીં પડે. કાકા 71ની જો વાત કરું તો કઈ કઈ રીતે સુરક્ષાના પગલાં લેવાતા હતા, તમને શું સૂચનાઓ અપાતી હતી? સુરક્ષાના પગલાં કરીને વડે બધે ધ્યાન રાખવું પડતું હતું કે ભાઈ આ રીતે લોકો કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે. કારણ કે લાઈન દોરી આપવાવાળું આગળવાળાને લાઈન દોરી આપવાવાળું કોઈ હતું જ નહીં કે ભાઈ તમે કઈ રીતે કરો છો શું છે. કારણ કે પહેલાં જો આપણે સીધી રીતે વ્યવસ્થિત સરકાર જો ચાલી હોય તો આતંકવાદી આવે જ નહીં ને. આતંકવાદી કેમ આવ્યા તો કે એકબીજાના ગળા કાપવામાંથી ઊંચા નથી આવ્યા. લોકો એકબીજાને બેહાડી દે, તું ઊંચો કેમ થાય, તારે ઊંચા નહીં થવાનું, મેં કેમ તે પ્રમાણે થવું જોઈએ, એવી રીતનું ચાલે છે. કાકા બીજી વાત કરું, રાત્રે અંધારપટ થઈ જતો હતો, આજે યુદ્ધની પરિસ્થિતિ સમયે 71માં કેવી તકલીફો પડતી હતી રહેવામાં? પહેલાં તકલીફો બહુ વધારે હતી, કારણ કે લાઇટ બંધ થઈ જાય એટલે આજુબાજુના એરિયાવાળા પથ્થરમારો થવાનો તો, પતરાના ઘર હોય એટલે પતરાના ઉપર પસરા પડે એટલે એકદમ બીક લાગે કે આ કેવું વાતાવરણ થઈ ગયું છે. એની બરોબરીમાં અત્યારે સુધારા પર છે, ખાસો એવો સુધારો છે, પણ ટૂંકમાં તો પણ વધારે ધ્યાન હજુ સરકારે રાખવું જરૂરી છે. શું પગલાં લેવા જોઈએ પાકિસ્તાન સામે? પાકિસ્તાન સામે આમાં વસ્તુ એક જ છે કે પાકિસ્તાન અમે તો બધું અત્યારે સિંધુ નદીનું પાણી તો બંધ કરી નાખ્યું છે ને સેલબ નદીની કાલે બી વાત કરી પણ સમાચાર ન્યૂઝ જોયા એ પ્રમાણે કે પાણી બંધ થઈ ગયું ને લોકો પાણીમાંથી ચાલીને જાય છે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. એ ખરેખર સારી છે, એવું થવું જ જોઈએ. તો એ લોકોને નોલેજ આવે કે ભાઈ મેં આમ પગલું ભર્યું તે મારા માટે ખોટું છે, આવું પગલું ભરવું નહીં જોઈએ. હાજી, હું ડાયાભાઈ પટેલ બોલું છું. હાજી, 1971ના યુદ્ધ વખતે જ્યારે અમારી તો ઉંમર બહુ નાની હતી, પણ અમે એટલું તો જાણતા હતા કે ત્યારે અંધારપટને યુદ્ધના કારણે લોકોને અંધારામાં રહેવું પડતું હતું ને આટલી બધી અદ્યતન સુરક્ષાઓ બી ત્યારે નહોતી, એટલે બહુ તકલીફ પબ્લિકને વેઠવી પડતી હતી સુરક્ષા માટે. પણ તો એ સારું એવું સરકારે કરીને કામ કર્યું છે. પણ અત્યારની તારીખમાં જે યુદ્ધ આજે પહેલગામમાં ને એમાં જે આતંકવાદીઓનો જે જુલમ જે ચાલી રહ્યો છે કે એની અંદર નિર્દોષ માણસો જે બિચારા જે કોઈ જાણતા નથી એવાના બેરહમ હત્યાઓને બધું થઈ છે, એ બહુ ક્રૂર કૃત્ય. તો એના માટે સરકારે નેસ્તનાબૂદ આતંકવાદીઓને ખૂણે ખૂણે ખાતરેથી શોધીને એને નેસ્ત નાબૂદ કરવા જોઈએ. પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય, કોઈ પણ જગ્યાએથી જ્યાં એનો સડો હોય ત્યાંથી એને શોધીને ખતમ કરવા જોઈએ. તો જ આ દેશનો ઉદ્ધાર થાય, ત્યાં સુધી કોઈ ઉદ્ધાર થાય એવો નથી. આમાં ખૂનામરકીને બહુ પ્રજાનું હિત બહુ જોખમાય છે આની અંદર. એના માટે સરકાર જો કે બહુ કાળજી રાખી રહી છે અને અત્યારે એના પગલાં બહુ સતત ચાલી રહ્યા છે અને ખૂણે ખાતેથી શોધીને એને નેસ્ત નાબૂદ કરવા માટેના પ્રયાસો એમના ચાલુ છે અને એ બહુ યોગ્ય છે ને કરતા રહેવા જોઈએ. 71માં જે સાધનો જે હતા, ટેકનોલોજીની વાત કરીએ, ટીવી નતા, મોબાઈલ નતા, હા, એ ત્યારે તમે માહિતી મેળવતા હતા અને કઈ રીતે સુરક્ષા તમારી કરતા હતા? એ 1971માં જ્યારે અદ્યતન સાધનો હતા એટલે પેપર વાઇઝ કે એવી રીતે કોઈના કહેવા મેળવવાથી સમાચારો મળતા હતા. જ્યારે આજે અદ્યતન યુગમાં તો દરેક પાસે મોબાઈલો ને બધું થઈ ગયું છે, એટલે રસ્તામાં ચાલતા બી માણસને કઈ દેશના ખૂણે ખૂણાના સમાચાર જાણી શકે છે અને વ્યવસ્થિત સમાચાર મળે જ છે બધાને. હું વિઠ્ઠલદાસ હરિદાસ મસરૂ જામ રાવત. મારી ઉંમર 92 વર્ષ, જન્મ 18/12/1933. ત્યારે 71માં પાકિસ્તાન આપણે યુદ્ધ થયું ત્યારે આપણે લાઇટ બંધ કરાવતી અને આપણે કચ્છમાંથી ઓખા આપણે બીક લાગતી, એટલે મોટરું બધું લાઇટને આખો દિવસ રાત આખી 24 કલાક બંધ રહેતું, બીક બહુ લાગતી અમને. તમે ક્યારેય યુદ્ધ થયું હોય ને એના ધડાકા ને એવું બધું સાંભળેલું? હા, બહુ સાંભળ્યા. હા, અહીંયા આપણે દ્વારકાએ પણ આપણા માટે બમગોળા કરવા માટે આવ્યા હતા, એ મને બરાબર સાંભળે. અમે દ્વારકા જોવા પણ ગયા હતા, પણ ત્યારે કંઈ આપણે ભગવાનની દયાથી કંઈ પણ નુકસાન ન થયું. અટલા ઠાકોરજી દ્વારકાધીશની દયા. હું એ મનમોહન છે ને મારી ઉંમર એ આપણો નાના પ્રધાન 92 વર્ષ, મને 92 વર્ષ. એના અરસામાં મારી ઉંમર એ બિચારા વયા ગયા,
ગોળું લીલા કરી ગયા બાદશાહી. અને અત્યારે પાછું યુદ્ધ થાય તો તમને કેવું લાગે છે? બહુ ખરાબ લાગે. ના, યુદ્ધ ન થવું જોઈએ એ વખતે ખબર પડે. યુદ્ધ તો આપણે દેશ ઘણો પાછળ રહી જાય. એ ટાઈમે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે એ પછીની હાલત કેવી હતી? એ શું ત્યારે પોઝિશન આપણી ખરાબ, પણ તેથી આપણે જરૂર હતી કે યુદ્ધ થાય તો સારું. આપણે હેરાન બહુ કરે પાકિસ્તાનવાળા, યુદ્ધ થાય તો સારું. 9 વર્ષની મારી ઉંમર હતી અને 71નો યુદ્ધ એટલે આમ જુઓ તો ત્યારે આટલા બધા કોમ્યુનિકેશનના સાધનો નહોતા, એટલે લોકો જે એકબીજાના મોઢે વાત કરતા એ રીતે આપણે સાંભળતા. પણ ત્યારે પરિસ્થિતિ હતી કે જૂના ઘર બધા હતા અને બારીમાં વેન્ટિલેશન હોય ને વેન્ટિલેટર ગ્લાસના બધા લગાવેલા અલગ અલગ કલરના. મને યાદ છે ત્યાં સુધી પુઠ્ઠા અમે લગાવી દીધા જેથી રૂમમાં કોઈ લાઇટ કેવું હોય તો બહાર કોઈ જોઈ ન શકે, અને ફાનસને પણ કવર કરીને રાખતા જેથી બહાર પ્રકાશ ન જાય. એટલે મેઇન આ વસ્તુ હતી. બીજું અમે પડદરી એટલે કે રાજકોટ જામનગર રોડ ઉપર આવેલું મારું ગામ હતું અને ત્યાં 2 બ્રિજ આવતા હતા. એક રેલવે બ્રિજ હતું અને રોડનો બ્રિજ. એમ કહેવાય છે કે એ 2 બ્રિજ ઉડાડી દઈએ તો જામનગર ડિસ્ટ્રિક્ટ આખું ભારતથી અલગ પડી જાય એવું પણ એક કહેવાતું હતું. એટલે એ બ્રિજ ઉપર પણ ખૂબ જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને આ બધી વાતાવરણમાં ઘરમાં અને બધે થોડુંક દહેશતનું વાતાવરણ હતું, કારણ કે જામનગરની બાજુમાં બોમ્બ ફોડ્યો હતો એટલે બહુ નજીક હતા અમે, એટલે એ પણ એક ડર હતો. એટલે લોકો ખૂબ ડરના માર્યા રહેતા હતા. પણ એની સાથે દેશદાજ પણ હતી કે લોકોએ આવા સમયે દેશની સાથે રહેવું જોઈએ, આવો માહોલ હતો. અત્યારે જે પરિસ્થિતિ છે, લોકો ડરી રહ્યા છે, ખરેખર ડરવું જોઈએ કે નહીં? ના, અત્યારની પરિસ્થિતિ આખી જુદી થઈ ગઈ છે. હવે ગ્રાઉન્ડ ઉપર યુદ્ધ થવાની શક્યતાઓ ઓછી છે. અત્યારે આર્થિક યુદ્ધ સૌથી મોટું ચાલી રહ્યું છે અને આપણે જે રીતે કરી રહ્યા છીએ પ્રમાણે આર્થિક રીતે અત્યારે કમર તોડી રહ્યા છીએ પાકિસ્તાનની. પાણી પણ આપણે બંધ કરી દીધું છે, દાણા પાણી સતું બંધ કરી દેવાનું કર્યું છે. અત્યારે જે રીતે જઈ રહ્યું છે એ પ્રમાણે પાકિસ્તાનની હાલત બહુ ખરાબ છે, નાજુક છે. અને પાકિસ્તાન કંઈ પણ ગુસ્તાખી કરશે, થોડી ઘણી પણ નાની બધું ચમકડું કરશે તો ભારત એને મુંહતોડ જવાબ દેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકાર તરફથી એ સમયે 71માં કેવી સૂચનાઓ હતી આપને કઈ યાદ હોય તો? ઘરમાં કઈ રીતે? એટલે ખાસ તો લોકોને ડરવું નહીં, ગભરાવું નહીં અને બધે પોતપોતાની રીતે સુરક્ષિત રહેવું અને બને ત્યાં સુધી કંઈ પણ લાઇટ ન જવી જોઈએ, ખાસ કરીને સાંજના સમયે, કારણ કે લાઇટિંગ થતું હોય તો હુમલા થવાની પણ સંભાવના હતી. બધાને સેફ જગ્યાએ રહેવું એ ખાસ આ ટાઈપની સૂચનાઓ મળતી હતી. ત્યારે મારી ઉંમર 8 વર્ષની હતી અને અમારા મકાનોમાં સાંજ થાય એટલે અંધારું કરી અને જે ત્યારે તો બીજું તો કોઈ સગવડતા નહોતી, પણ ઓલા પેપર હોય તો એ કાચમે કે બારીઓમાં અમે ઢાંકી દેતા. અને મારા પપ્પા એમ કહેતા કે હવે બધી જગ્યાએ ક્યાંય કોઈ બહાર નથી જવાનું. અને એ વખતમાં પોલીસ લોકોનું સતત રાઉન્ડિંગ રહેતું, કેમ કે દુશ્મનોનો પ્રકાશ દેખાય તો ગમે ત્યારે તે હુમલો કરે. એટલે પ્રકાશ એક પણ જાતનો જવા નહીં દેવાનો, અંધારપટ જેવું થઈ જતું હતું બરાબર. અને ઘરની બહાર નીકળવાની સતત મનાઈ હતી. પોલીસોના સાયરનમાં સતત વાગતા હતા કે જાગતા રહેજો, બધું બંધ કરી રાખજો, કોઈને બહાર નીકળવા દેતા નહીં. આવા બધા પ્રશ્નોની વચ્ચે અમે અવાજો આવતા અને ઘરમાં પુરાઈ રહેતા. પણ ત્યારે એક પ્રશ્નનો અમને ઓલું હતું તકલીફ કે એ વખતમાં ટીવી નહોતું એટલે રેડિયોનું માધ્યમ હતું. તો રેડિયોના માધ્યમથી અમે યુદ્ધના સમાચારો સાંભળતા. ત્યારે રેડિયો અમારા માટે જીવ જેવો વાલો હતો. ખાસ અત્યારની સ્થિતિ ને ત્યારની સ્થિતિ કઈ રીતે અનુભવો છો? ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યારે ઘણું બધું ઓલું થઈ ગયું છે, પણ જે સ્થિતિ યુદ્ધમાં એ વખતે જે માની લ્યો અંધારપટ હોવો જોઈએ તો એ અત્યારે પણ જરૂરી રહેશે. એ વખતે આવી ટેકનોલોજી, આવી મિસાઇલો, આવા પરમાણુ બોમ્બ ને એવું બધું નહોતું. આ વખતે અત્યારે આ બધું વધારે થઈ ગયું છે એટલે યુદ્ધની આખી પરિભાષા ફરી ગઈ છે. તો 1971 યુદ્ધ થયું ત્યારે મારી અંદાજિત ઉંમર 18 વર્ષની હતી. આમ પાકિસ્તાન 2 હતા, પશ્ચિમ પાકિસ્તાન હતું, પૂર્વ પાકિસ્તાન હતું. પશ્ચિમ પાકિસ્તાન દ્વારા જ પૂર્વ પાકિસ્તાનનો વહીવટ ચાલતો હતો, પરંતુ પશ્ચિમ પાકિસ્તાન તરફથી પૂર્વ પાકિસ્તાન તરફનું ઓરમાયું વર્તન હતું, દમનગારી નીતિ હતી ને એનો કોઈ વિકાસ થતો નહોતો. તેના કારણે પૂર્વ પાકિસ્તાનમાં
શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વ હેઠળ આંદોલનો ચાલુ થયેલા. આ આંદોલનો દબાઈ દેવા માટે પશ્ચિમ પાકિસ્તાનમાંથી લશ્કરી દમનનું શાસન ચાલુ થયું. અને લશ્કરી દમન એટલું બધું ભયંકર હતું તો સ્ત્રીઓ ઉપર, નાની બાળકીઓ પર બળાત્કાર થતા હતા. નાના બાળકોથી માંડી મોટા બાળકોનો નરસંહાર થતો હતો. આ નરસંહારના આ બળાત્કારોથી બચવા માટે પૂર્વ પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણે ભારતમાં ઘૂસણખોરી થવા માંડી. ભારત સરકારે ઘૂસણખોરી અટકાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ ખુલ્લી સરહદોના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યા. અંદાજે એ વખતે 5 લાખ જેટલા શરણાગતિઓ ભારતમાં ઘૂસ્યા. તો ભારતે પણ માનવતા ખાતર એ શરણાગતિઓને શરણાગતિ આપી હતી ને તેના કારણે જ ભારતને ન છૂટકે યુદ્ધમાં ઝંપલાવાની પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે અમેરિકાએ ભારતને સહકાર ન આપવા માટે દરિયામાં 7મો કાફલો મોકલેલો. પણ વિશ્વમાં 2 મહાસત્તા હતી, એક અમેરિકાની અને બીજી રશિયાની. પણ રશિયાએ તે વખતે આપણને પડખે રહેલું માનવતા ખાતર ને ભારતે ન છૂટકે યુદ્ધમાં ઝંપલાવ્યું. ત્યારે ભારતને 2 મોરચે યુદ્ધ કરવા પડ્યા. પશ્ચિમ પાકિસ્તાન તરફથી અને પૂર્વ પાકિસ્તાનમાં લડવું પડ્યું. આના કારણે ભારતમાં અંધારપટ જો પરિસ્થિતિ થઈ. રાત્રે નાના બાળકો બહાર ન નીકળી શકે, શહેરોમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી, ઘરમાં પણ ઝીણા પ્રકાશ રાખવા પડતા હતા. ઘરમાંથી બહાર પ્રકાશ ન જાય તે માટે વેન્ટિલેશન પર પૂઠા ભરાઈ દેવામાં આવતા હતા. બારીઓ પર લુગડા ઢાંકી દેવામાં આવતા હતા. અને આ 5 લાખથી વધારે શરણાગતિઓને કારણે ભારતમાં મોંઘવારીની માઝા મૂકી દીધી હતી. તેમ છતાં ભારતના લોકોએ માનવતા ખાતર એ બધું સહન કરેલું. ભારત સરકારે શરણાગતિઓ માટે સ્પેશિયલ ટપાલ ટિકિટો શરણાગતિઓ માટે બહાર પાડેલી. અને સિનેમા ટેક્સમાં પણ આપણે એ શરણાગતિઓ માટે આપેલું હતું. ને મોંઘવારી એટલી માઝા મૂકી દીધી હતી કે જેના કારણે આપણે પણ સહન ન કરી શકીએ. તો એ વખતે ભારત સરકારને રશિયા ટેકો આપેલો, પણ આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તો જીતી ગયા, રણ મેદાનમાં તો. પણ ન છૂટકે જ્યારે તાસ્કર કરાર કરવામાં આવ્યો, સિમલા કરારમાં જ્યારે આપણે ટેબલ પર બેઠા ત્યારે ઇન્દિરા ગાંધી એ વખતે શરણાગતિ સ્વીકારેલ 90,000 સૈનિકોને આપણે છોડી દીધા. પણ ભારત સરકાર તરફથી ન કાશ્મીરનો પ્રશ્નનો ઉકેલ લાવ્યા કે ન આપણા જે યુદ્ધ કેદીઓ પકડાયા હતા 254 જેટલા, એને એક પણ સૈનિકોને એ વખત છોડાયા પણ નહોતા. એ આપણી ભારત સરકારની કમજોરી ગણો કે જે ગણો એ. હા, એ વખતે લોહી માટે આપણે ઘરે ઘરે યુવાનોને જગાડતા હતા. લોહીના કેમ્પો કરેલા. શરણાગતિઓ માટે કપડાં ઉઘરાવવામાં આવતા હતા. એમના માટે અનાજ પણ ઉઘરાઈને આપણે શરણાગતિઓ માટે બાંગ્લાદેશ તરફ મોકલતા હતા. એ વખતે પશ્ચિમ બંગાળ તરફ. દેશના અંદર પરિસ્થિતિ કેવી હતી? એ વખત પરિસ્થિતિ એકદમ ભયજનક હતી. નાના બાળકો પણ શાંતિથી ઊંઘી શકતા નહોતા. ક્યારે બોમ્બ પડશે એવા ભણકારાથી છોકરાઓ પણ ફફડી જતા હતા. ને કર્ફ્યુ જેવું વાતાવરણ થઈ જતું દાડે દિવસે પણ. 1971માં ભારત સાથે પાકિસ્તાનનું યુદ્ધ જ્યારે કર્યું ત્યારે પાકિસ્તાને ભારતની સરહદો ઉપર ખૂબ તોફાનો મચાવેલા. અને એની જાણ જ્યારે પ્રજાને થઈ ત્યારે પ્રજાએ ઉત્સાહભેર ભારતની મદદ કરી છે. આ રાષ્ટ્ર અમારું છે અને પાકિસ્તાન એ કોઈપણ હિસાબે એને પરાસ્ત કરવું પડે એવો એક માહોલ હતો. એ વખતે લશ્કરી ફંડમાં પણ લોકોએ ખૂબ ફંડ આપ્યું હતું. લશ્કરનો ઉત્સાહ વધારવા માટે ખૂબ સારા નિવેદનો પણ થતા હતા. અને એ વખતે કોઈ પાર્ટી જેવું હતું જ નહીં. કોઈ પણ હિસાબે ભારતને મદદ કરો અને પાકિસ્તાનને પરાસ્ત કરો, આ જ વાત લઈને લોકો નીકળ્યા હતા. રાત્રે
અંધારપટ પણ થતો હતો, કારણ કે બાજુમાં જ પાકિસ્તાન છે એટલે લાઇટો હોય તો બોમ્બારો થાય, એટલે રાત્રે અંધારપટ થતો હતો. સૂચના પણ સરકારની હતી, રેડિયો ઉપરથી, એ વખતે ટીવી નહોતા, રેડિયો ઉપરથી સૂચનાઓ આપવામાં આવતી અને સૂચનાઓનું પ્રજા ચુસ્તપણે પાલન પણ કરતી હતી. એ વખતે સામાન્ય સંજોગોમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના રહે, એને પોતાની રીતે વસ્તુ મળી જાય એવી સગવડ પણ પ્રજાઓ અને વેપારીઓ સાથે રહીને કરતા હતા. આજની તારીખમાં એ યુદ્ધ જ્યારે યાદ આવે છે ત્યારે ઘણી વખત એમ થાય કે 95,000 સૈનિકોને જો પરત ના આપ્યા હોત એ વખતના વડાપ્રધાને, તો આજની દશા છે એ દશા ન આવી હોત, તો પાકિસ્તાન સબક શીખ્યું હોત. પરંતુ સંજોગો ગમે તે હશે અને એ વખતના વડાપ્રધાને સમાધાન કરીને એમના સૈનિકોને પરત આપ્યા અને લશ્કરે જે કંઈ મેળવ્યું હતું, જે જમીન મેળવી હતી એ જમીન પણ એમને પાછી આપી દીધી અને ભારત સાથે એમને સમાધાન કરી દીધું. આજે પણ એ ચિત્ર યાદ આવે છે ત્યારે કમકમાટી ઊભી થાય છે કે આ લશ્કર, આપણી તાકાત કેટલી છે, એ તાકાત જો આજની તારીખમાં એના કરતાં ડબલ હશે તો પાકિસ્તાન મૂર્ખામી કરેલું છે કે 71નું જો સાલ યાદ કરે તો એમને એમ થશે કે અમે આ રસ્તે ખોટા છીએ. પરંતુ 1971ના યુદ્ધ સમયે આપની ઉંમર કેટલી હતી? હે, 1971નું જે યુદ્ધ થયું એમાં એ વખતે આપણી ઉંમર કેટલી હતી તમારી? 1971માં મારી ઉંમર 23-24 વર્ષની હશે. કારણ કે 72માં હું જનસંઘમાં જોડાયો હતો. હું રાજકીય એક જ પાર્ટીમાં છું 1972થી આજ સુધીમાં, અને તમામ વસ્તુઓ મેં નજરે જોયેલી છે. મને યાદ છે કે 72માં જ્યારે યુદ્ધ થયું ત્યારે હું પોતે લશ્કરમાં દાખલ થવા ગયેલો, પરંતુ મારી હાઇટના કારણે હું દાખલ થઈ શક્યો નહોતો. હું 1971માં સોયગામથી પછી વડગામ પોલીસ સ્ટેશનમાં આવેલો હતો અને ત્યાં ફરજ બદલાતો હતો. એ વખતે આપણે પાછો હિન્દુસ્તાન પાકિસ્તાનનો યુદ્ધ ચાલુ થયો હતો. 71માં જ્યારે યુદ્ધ ચાલુ થયો ત્યારે પાકિસ્તાનવાળાએ આપણા ઉપર હવાઈ જહાજો ફેરવ્યા અને કોઈ ક્યાંક મિસાઇલો બમ નાખ્યા અને કોઈ શું કર્યા, અને એ વખતે આપણી સરકારે પણ સામો જવાબ આપ્યો હતો એમને. અને એ વખતે લોકડાઉન કર્યા હતા, જે રાતની લાઇટો બંધ કરાવી હતી, લોકોને સૂચનાઓ આપી હતી કે ભાઈ તમે તમારા ઘરોમાં રહો યા બેન્કર બનાવો. બેન્કરો હતા, અમે બી બેન્કરો ખોદ્યા હતા, બેન્કરોમાં રહેતા હતા. અને એ વખતે બહુ લડાઈ જોરદાર થઈ હતી. એમાં આપણી સેનાએ ખૂબ પણ પાકિસ્તાનવાળાને મળતો જવાબ આપ્યો. એ વખતે ત્યાંની સેનાના લગભગ 90,000 જેટલા માણસોને આપણી મિલિટરી સેનામાં કબજે કરીને એ લોકો આપણી શરણમાં આવ્યા. અને એ વખતે હિન્દુસ્તાન પાકિસ્તાનની સરહદ ઉપર જે લોકો રહેતા હતા, બીજા શરણાર્થીઓ, એ 1971માં ખૂબ અંબાજીમાં ઇન્ડિયામાં આવી ગયા અને હાલે ઇન્ડિયામાં છે. અને એ લોકો પોતાની નાગરિકતો અહીંયા લઈ લીધી છે. ઘણા એવા કે જે છે હું છું તો મારા અમુક રિશ્તેદારો તો પાકિસ્તાનમાં છે. એ રીતે કોઈની બહેનો અહીંયા છે, તો કોઈનો ભાઈ મા બાપ ત્યાં છે. હવે લોકો બિચારા વર્ષોથી કોઈ મળે છે, કોઈ પાસપોર્ટ મળે તો પૈસાવાળો જાય ને તો કંઈ નહીં, બાકી તકલીફો તો ખૂબ છે. અને હિન્દુસ્તાનની ફોજે તો બરાબર પાકિસ્તાનના ધુવાડા બોલાયેલા છે, એ તો અમે અમારી નજરે જોયેલા. હવે એ સમયે જે લોકોનો ભાવ કેવો હતો? લોકોનો ભાવ તો બહુ ગરમ હતો. લોકો તો એ ચાહતા હતા કે આ પાકિસ્તાનવાળા આપણા ઉપર અહીંયા બોમ્બ નાખે છે અને આ ધડાકા કરે તો એનો પૂરતો જવાબ આપો. લોકો પણ પોલીસને સહયોગ કરતા હતા અને સાથે રહેતા હતા. અને એ ટાઈમે આપ કઈ જગ્યાએ ફરજ બજાવતા હતા? હું વડગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને એ વખતે સુઈગામ હતો અને અમને પણ એ 2 લડાઈઓના મને પણ 2 મેડલ મળેલા છે એ કામગીરી, સારી કામગીરી કરવા બદલના. એ સમયે તમારા ભાગે કઈ કઈ કામગીરી આવી હતી? અમારે કામગીરી એ વખતે એ આવી હતી કે લોકોને સુલે શાંતિ જાળવવી, ગામડોમાં બધે કોઈને કોઈએ ડરવું નહીં. આ બોમ્બ પડે કે ગમે તે તોફાનો થાય કે ગમે તે તમારે હિંમત રાખવાની, તમારે થઈ શકે તો પોલીસને મદદ કરવાની. એ રીતેની આ બધી કામગીરી અમે બજાવતા હતા. અને મિલિટરીને બોર્ડર ઉપર હતા ત્યારે એમને સાથ બી આવતા હતા, એમની સાથે બોર્ડર સુધી સામાન બી પહોંચાડતા હતા અમે. મારું નામ હર્ષુલભાઈ ભુરાભાઈ બારોટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના જનસંઘ વખતના આગેવાન. હર્ષુભાઈ, 1971માં એક યુદ્ધ યોજાય, એ યુદ્ધ કેવું રહ્યું હતું, તમારો અનુભવ કેવો રહ્યો હતો? યુદ્ધ દરમિયાન તમે શું શું પરિસ્થિતિનો સામનો કર્યો હતો? 1971માં પહેલું આ દેશની અંદર 1962ની અંદર જવાહરલાલ નહેરુ વખતે યુદ્ધ થયેલું ચીન સાથે. ત્યાર પછી 1971-72ની અંદર પાકિસ્તાન સાથે યુદ્ધ થયેલું
અને જે તે વખતે શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી આ દેશના પ્રધાનમંત્રી હતા. તે વખતે આપણે ખૂબ સંઘર્ષપૂર્વક લડ્યા અને જીત્યા પણ. 90,000 પાકિસ્તાન સૈનિકો આ દેશની અંદર બંધક બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના 90,000 સૈનિકો, જે રેડિયાની અંદર કાયમ માટે ડિબેટ આવતી. એ વખતે રેડિયા હતા, ટીવી માધ્યમ નહોતું, એટલે રેડિયાની અંદર. અને એ વખતે મારી 16 વર્ષની ઉંમર હતી, 16 કે 17 વર્ષની ઉંમર હતી. ને એ વખતે મારે મારા મોટા બેન બીમારીને સબબ હું અમદાવાદની અંદર 8 દિવસ રોકાણો હતો, યુદ્ધ દરમિયાન જ. તે વખતે અમદાવાદની અંદર એટલી પરિસ્થિતિ કડક હતી કે લોકો સ્વયંભૂ ગામની અંદર કોઈ પણ જગ્યાએ લાઇટ બળતી હોય, તમારા ઘરની કોઈ બારી ખુલ્લી રહી ગઈ હોય, બારીમાંથી પણ લાઇટ આવતી હોય તો તે પણ બંધ કરાવતા હતા. ને લોકો એટલા બધા સજાગ હતા અને આ દેશ પ્રત્યે વફાદારી બતાવતા હતા. તો આજની તારીખે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો તમામ દેશના તમામ નાગરિકોએ આની અંદર સહકાર આપવો જોઈએ અને યુદ્ધનું પરિણામ આપણા તરફી આવે એવો તમામ સહયોગ પૂરો પાડવો જોઈએ. 1971માં જે રીતે યુદ્ધ થયું હતું, શેની કાળજીઓ રાખતા હતા તમે? 1971ની અંદર જ્યારે યુદ્ધ થયું ત્યારે લોકો સ્વયંભૂ રીતે અંધારપટ છેવતા હતા. કોઈ પણ જાતનો ઘોંઘાટ ન કરતા, કોઈ પણ જાતનો દેખાડો ન કરતા. પબ્લિક કોઈ પણ જગ્યાએ વધારે પડતી ભેગી થાય, એકત્રિત થાય અને લાઇટ કે કોઈ પણ જાતનો પ્રકાશ આવે એ પરિસ્થિતિનું પણ ધ્યાન રાખતા હતા. કોઈ પણ જગ્યાએ પબ્લિક ભેગી થતી નહીં અને પબ્લિકને મનાઈ હતી કે કોઈએ ટોળા રૂપે ક્યાંય વધારે પડતું માણસ દેખાડવું નહીં. આને કારણે જો આપણી પર યુદ્ધને કોઈ બમ ફેંકવામાં આવે તો જાનહાનિ થાય. એટલા માટે પબ્લિક ખૂબ જ જાગૃત હતી અને આવી બધી અંધારપટની અને બધી કાળજી રાખવામાં આવતી. 71 લડાઈની અંદર પૂંચ બોર્ડર ઉપર હતા અમે, ત્યારે પાકિસ્તાનનો ફાયરિંગ આવતું તો અમે એને ફાયરિંગનો જવાબ આપતા હતા. અમે મોરચામાં હતા અને બેંકર કહેવાય એને. 9 રાજપૂતો રાખ્યો. ઉપરથી કમાન્ડિંગ ઓફિસરનો ઓર્ડર આવ્યો કે અમને આ બધું કરાવવાનું છે, ફાયરિંગ કરવાનું છે અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું એ ટાણે 71 લડાઈમાં. અને પૂંચ બોર્ડર ઉપર હતા અમે અને એકબીજાના ફાયરિંગમાંથી કરતા હતા અહીંયાથી. મારું નામ ભરતસિંહ જાડેજા, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ છું. અને 71ની સાલમાં મારી તો ઉંમર બહુ નાની હતી, 9 વર્ષની ઉંમર હતી. ત્યારે અમે જે માહોલ એ જોયો છે કે જામનગરની અંદર શહેરમાં જે કંઈ આપણે મોમેન્ટ કરવાનું હોય એ દિવસના, રાત્રે લાઇટ પણ જલાવવાની નહીં ઓર વ્હીકલ હોય આપણી પાસે તો એને રાતે ચલાવવાનું નહીં, લાઇટ એમાં ક્યાંય દેવાની નહીં. અને ખાસ કરીને જે કાંઈ આપણે રસોઈ બનાવવાની હોય એ બધી આપણે દિવસના જ બનાવી લેવાની અને રાતે કોઈ જાતનું લાઇટ સળગાવવાની નહીં, રાંધવાનું નહીં. અને રાતે માહોલ એવો કે હાવ અંધાર, એકદમ અંધારું હોય એવો માહોલ કરવાનો, આવું સરકારશ્રી તરફથી આપણને સૂચના હતી. અને ખાસ કરીને જો જામનગર શહેર ઉપર કોઈ પ્લેનનો અવાજ આવે તો આપણે આંગણાની અંદર એક ખાડા કર્યા હતા, જેને આપણે બંકર કહીએ અથવા એને મોરચા કહીએ, એલ ટાઈપના. એમાં અંદર કૂદી જવાનું, એટલે કાંઈ બોમ્બાટ થતો હોય તો આપણે આપણો બચાવ રહીએ કે શહેર ઉપર ક્યારેય પણ બોમ્બાટ થાય તો આપણે એમાં ઘૂસી જવાનું. અને આવા માહોલમાં જે તે સમયે રસોઈ બનાવવાની મનાઈ હતી, એટલે બનાવવાની પણ દિવસના. રાતે કોઈ ધુવાણો પણ ન થવો જોઈએ, લાઇટ પણ ન સળગવી જોઈએ અને 4 વ્હીલ છે, 2 વ્હીલર છે એ લઈને આપણે નો મોમેન્ટ, એટલે કે રાતના ક્યાંય પ્રવાસ કરવાનો જ નહોતો. આવો માહોલ હતો. અને જે તે સમયે બોમ્બાર્ડ થયો એ આપણે સરમતની ખાડીમાં થયો બોમ્બાર્ડ. પાકિસ્તાન તરફથી પ્લેન આવ્યા અને બોમ્બ મારો કરી ગયા. પણ આ જામનગર શહેરમાં જે આવી બધી આપણે જે સાવધાની રાખી એટલે આપણે બચી ગયા, એટલે શહેર ઉપર બોમ્બાર્ડ થયો નહીં. અને જે બોમ્બ ફેંકાણા એ બધા સરમતની ખાડીમાં ફેંકાણા અને દ્વારકાની ખાડીમાં બોમ્બ પડ્યા. એટલે આવા માહોલ વચ્ચે આપણે ખરેખર જે દેશના સૈનિકો પણ લડાઈ લડતા હોય છે અને અમે પણ લડાઈ લડીને આવ્યા છીએ. પણ આ માહોલમાં જ્યારે સરકારની જે સૂચના હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ અને એક સારા નાગરિક તરીકે આપણી પણ જવાબદારી આવે. જે પણ આપણને સરકાર તરફથી આદેશ મળે એનું પાલન કરવું જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. મારું નામ ગુલાબભાઈ ઉનડકટ. હું હાલાર જિલ્લા માજી સૈનિક મંડળનો એડવાઇઝર છું. હું એરફોર્સમાં, ઇન્ડિયન એરફોર્સમાં 1963માં ભરતી થયો. 9 મહિનાની ટ્રેનિંગ પછી મને સીધું પોસ્ટિંગ આસામમાં મળ્યું. આસામમાં જ્યારે હું હતો ત્યારે 1965નું વોર ચાલુ થયું ત્યારે પાકિસ્તાને સેબર જેટથી નંબર 10 વિંગમાં એટેક કરેલું
અને અમને એડવાન્સમાં જ એક ગનની ટ્રેનિંગ આપેલી. એટલે અમે બધાએ ટ્રેન્ચ ખોદી બધા ખાડામાં બેસીને એનું પ્રોટેક્ટ કરતા હતા. અમારો મેઇન એમ હતો કે પાકિસ્તાનવાળા અહીંયા જીતીને ન જાય. અમારો મેઇન એમ ઓફિસર કમાન્ડિંગે એટલી બધી ટ્રેનિંગ સખત આપીને સખત કાયદો કાઢ્યો હતો કે રાતના એક પણ ચકલું ફરકવું ન જોઈએ. એટલે પાકિસ્તાનવાળાએ હિંમત ન કરી એ બાજુ આવવાની. પછી 1971માં મારું પોસ્ટિંગ 1BRD કાનપુરમાં થયો, જ્યાં બેઝ ડિપો છે. ત્યારે આપણી પાસે હન્ટર એરક્રાફ્ટ હતા. સેબરજેટ જ્યારે આવે ત્યારે ટ્રેન્ચીસમાં બેસીને સખત 9 દિવસ અમે ટ્રેન્ચીસમાં બેઠા રહેતા અને દેશનું રક્ષણ કરતા. અને ત્યારે જમવાનું કે કોઈ પણ પ્રકારનો ટાઈમ જ ન મળતો. અને 4 પૂરી ને સૂકું બટેકાનું શાક ને ગુજારો કરતા હતા. અને બધા સાથે મળી ખભે ખભા મિલાવીને પાકિસ્તાનના સેબરજેટને ટાર્ગેટ બનાવી અને વેમ્પાયરથી અને હન્ટરથી એનો જ્યારે પાયલોટ લડાઈ કરીને આવતા ત્યારે હન્ટર કામ કે કોઈ નુકસાની થઈ હોય તો જુદા જુદા ટ્રેડવાળા માણસો પીટર 2M ઇલેક્ટ્રિશિયન એ બધા મળી અને અમારું કામ એને એરક્રાફ્ટને ઉડાડવાનું ચાલુ રાખવાનું. કોઈ પણ રિપેરિંગ કામ હોય તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કરીને અમે રાતોરાત એને તૈયાર કરીને સવારના પાયલોટ બધાય પ્લેન રેડી રહીને બધાય ઓર્ડર મળે એટલે ફાયરિંગ થાય એટલે એ લોકો બેસીને એક સાથે ઉડે અને એનામાં એટેક કરે. એ રીતે અમે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું અને 94,000 સૈનિકોને આપણે સરેન્ડર કરાવ્યા, પ્રિઝનર ઓફ વોર બનાવ્યા અને છેલ્લે એ પ્રિઝનર વોરને આપણે છૂટા કર્યા કોઈ પણ શરતો વગર. છતાં આપણા દેશે એ વખતે એવી લડાઈ કરી કે આજે દુનિયાભરમાં એના વખાણ થાય છે. 1971 યુદ્ધ સંઘિકાર હતો અને તે વખતે મારી ઉંમર 19 વર્ષની હતી. હું વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હતો અને BSc સેકન્ડ યરમાં ગોધરા ખાતે મારો અભ્યાસ ચાલતો હતો. તે વખતમાં જ્યારે બાંગ્લાદેશને છૂટું પાડવા માટેનો એક મોટો વ્યૂહ જે તે વખતના સશક્ત પ્રધાનમંત્રી અને જેને અટલ બિહારી વાજપેયીએ બાઈ લક્ષ્મીબાઈનું ઉદાહરણ આપ્યું હતું એ ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા અને તે વખત દેશની અંદર ખૂબ મોટો માહોલ સર્જાયેલો હતો અને એવું થતું હતું કે ખરેખર આ સ્ટ્રોંગ લેડી એક ફરીથી વિશ્વની નેતા બનશે. અને એ રીતે એ આ દેશની અંદર અને ગામે ગામ આના અંગેના નાના નાના જે શિબિરો થતા હતા અને આ યુદ્ધના સમર્થનની અંદર મોટી મોટી સભાઓ પણ થતી હતી અને એ રીતે યુદ્ધની અંદર ખૂબ મોટું વાતાવરણ થઈ ગયું હતું. દેશની અંદર ખૂબ મોટું વાતાવરણ થયું. એવું જ વાતાવરણ અત્યારના યુદ્ધ એ જ કલ્યાણ એવી એક ભાવના પ્રસરી રહી છે. પરંતુ ખરેખર હકીકતમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે ખૂબ જ રીતે ચાલાકીથી આ કામ લઈ રહ્યા છે. કારણ કે આ દેશની અંદર જે રીતે પહેલગામનો આ જે હુમલો થયો અને તેની અંદર વ્યક્તિગત રીતે પોતાનો ધર્મ પૂછ્યો કે ભાઈ હિન્દુ છે કે મુસ્લિમ, અને આ વાતાવરણને લીધે એક દેશની અંદર છેલ્લા 2 વર્ષથી જે ગૃહ યુદ્ધની સ્થિતિ નિર્માણ થઈ છે. એક કાયદો આવ્યો કિસાન અંગેનો, બીજો UCCનો કાયદો, ત્રીજો આવ્યો છેલ્લે જે વકફ બોર્ડનો. અને અત્યારના જે વાતાવરણ જે બન્યું છે એ વાતાવરણની અંદર જો પરદેશી પણ શક્તિઓ એવી મિલાપ થઈ ગઈ છે અને આપણને એવા ભનકારા વાગે કે આપણે યુદ્ધ એ જ કલ્યાણ છે, પરંતુ ના, એવું નથી. નરેન્દ્ર મોદી પોતે યોગ્ય રીતે યોગ્ય સમયે પોતાની ચાલાકીથી એ કામ પાર પાડશે અને પાકિસ્તાનના ફરીથી ટુકડે ટુકડા થાય એવી ચાલી રહ્યા છે. અને તેને આપણે સૌ જે પણ એમના પર પ્રેશર ન લાવીએ, યુદ્ધ કરો એવું કોઈ પણ પ્રકારનું પ્રેશર લાવવાની જરૂર જ નથી. વિપક્ષો આજે જે રીતે કહી રહ્યા છે કે યુદ્ધ જ કરો, એક ફટકો મારી જ દો, પણ એવું નથી. કારણ કે એક બાજુ એ કરવા જશે તો બીજી બાજુ અહીંયા ગૃહ યુદ્ધની વાત છે. અને પરદેશી તાકાતો પણ એવું ઈચ્છે છે કે આ દેશની અંદર ગૃહ યુદ્ધ થાય અને હિન્દુસ્તાન પાયમાલ થઈ જાય. કારણ કે આપણે 3 દેશો વચ્ચેની લડાઈ ચાલવાની છે. એક ચાઇના છે, એક બાજુ પાકિસ્તાન છે, એક બાજુ અત્યારના છેલ્લા જે પ્રસંગો બન્યા બાંગ્લાદેશના હિન્દુઓને કાઢી મૂકવાના. એટલે ખરેખર અત્યારના આપણે જો ગૃહયુદ્ધની અંદર આપણે ફસાઈ રહીશું તો આપણે આપણી તાકાતમાં આપણે થોડા વિચલિત થઈ જઈશું અને આપણે જંગમાં જે રીતનું આપણે જે વિશ્વગુરુની તાકાત બનવી છે
વિશ્વગુરુ બનવું છે એની અંદર ઓછ આવશે. નરેન્દ્રભાઈને પોતાનો નિર્ણય પોતાની રીતે કરવા દો. એ આપણા માના જ નેતા છે, લીડર બધું જ કરશે, એને કોઈ પણ દબાણ આપવાની જરૂર નથી. મારું નામ અમરસિંહ જીણાભાઈ ચૌધરી. 1971માં હું પાર્લામેન્ટનો મેમ્બર હતો અને આપણા દેશના વડાપ્રધાન, મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. તે વખતે પાકિસ્તાન થોડું આડું અવળું જતું હતું, તો એને સરખું કરવા માટે, સીધું કરવા માટે પાકિસ્તાનના 2 ટુકડા કરવાનું ઇન્દિરા ગાંધીએ કર્યું. પાકિસ્તાનના 2 ટુકડા કર્યા અને બાંગ્લાદેશની રચના કરવામાં આવી. તે વખતે આ દેશના લોકો આ ઇન્દિરા ગાંધી મહિલા હોવા છતાં દુનિયાની કોઈ દેશ ઇન્દિરા ગાંધી સામે આંખ ઊંચું કરીને જોઈ શકતો નહોતો અને ઇન્દિરા ગાંધીના તમામ પગલાઓને આ દેશના લોકોએ ટેકો કર્યો છે. તે વખતે અંધારપટનો કાર્યક્રમ રાખવામાં આવતો હતો 10 દિવસ સુધી. ફંડ ભેગું કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવતી હતી. લોકો 1 દિવસ ભૂખા રહીને પણ પૈસા આપતા હતા અને એને મદદ કરતા હતા. ઇન્દિરા ગાંધી એક એવા લોખંડી મહિલા હતી કે લોકો એમ કહેતા હતા કે આ એકમાત્ર પુરુષ વડાપ્રધાન છે એવું લોકોના મનમાં હતું. અત્યારે જે પરિસ્થિતિ થઈ કાશ્મીરની અંદર, એ પ્રી પ્લાન હોય એવું લાગે છે, કારણ કે ત્યાં સલામતીનો એક પણ માણસ નહોતો, સિક્યુરિટીનો એક પણ માણસ નહીં હોય પાકિસ્તાનમાં, એવું તમે કલ્પના કરી શકો છો? આવું તોફાન ચાલ્યા કરે એમાં સિક્યુરિટી તો હોવી જ જોઈએ. પણ લોકો એમ માને છે કે આ ચૂંટણીઓ આવી છે, ચૂંટણી જીતવા માટેનું આ કારસ્તાન છે, એટલા માટે પણ લોકો બહુ મદદ નથી કરતા અને લોકોના મનમાં ભય અત્યારે છે. તે સમયમાં ઇન્દિરા ગાંધીના સમયમાં લોકો ભય નહોતો લોકોમાં, અને ઇન્દિરા ગાંધીનો એક શબ્દ લોકો માથે ચડાવતા હતા તે વખતે, કારણ કે લોકો એને ઓળખતા હતા કે એ પગલાં જે લેવાના છે એ દેશ હિત માટે લેવાના છે. અને અત્યારે જે પગલાં લેવામાં આવે છે એ પાર્ટીના હિત માટે પગલાં લેવામાં આવતા હોય એવું લોકો સમજી રહ્યા છે, લોકો જાણે છે આ બધી વાત. અને પાકિસ્તાનમાં પહેલગામમાં જે હત્યાકાંડ થયો એને આપણે વખોડીએ છીએ, એની આપણે નિંદા કરીએ છીએ, પણ આટલે 15 દિવસ પછી પણ એ પકડાય નહીં તો એ તંત્રની નિષ્ફળતા છે. આ કાં તો આ એમ લાગે છે કે આપણું જે તંત્ર છે, આપણી જે એજન્સીઓ છે, એ એજન્સીઓ પણ નિષ્ફળ ગઈ છે. કારણ કે એજન્સીને ખબર હોવી જ જોઈએ કે આ લોકો આવું કરવાના છે, પણ પ્રી પ્લાન હોય તો જ આ થઈ શકે. અને આપણા દેશના લોકો બધી બાબતમાં મદદ કરવા તૈયાર છે, પણ કોઈ રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે કોઈ પગલાં લેવાતા હોય તો એને આ દેશના લોકો ટેકો નહીં કરે. યુદ્ધના સમયમાં પાર્લામેન્ટમાં એની ચર્ચાઓ ચાલતી હતી દરરોજ, આપણે શું પગલાં લેવા, કેમ લેવા, આ તે બધું. ઇન્દિરા ગાંધીને છૂટો દોર આપેલો પાર્લામેન્ટે કે તમારે જે કંઈ પગલાં લેવા હોય તે લો. એ માત્ર પાર્લામેન્ટ નહીં પણ આખા દેશે એને છૂટો દોર આપેલો કે તમારે જે પણ પગલાં લેવા હોય તે લો. એ તો બાંગ્લાદેશની રચના કરી, મુજીબુર રહેમાન આવ્યા, અને એ આવ્યા ત્યારે એના સ્વાગતના કાર્યક્રમમાં પણ હું હાજર હતો. મેં એની સાથે શેક હેન્ડ પણ કરેલા હતા તે વખતે. મારું નામ અમિતભાઈ રજનીકાંત વ્યાસ છે. હું વ્યારાનો રહેવાસી છું. 1971ની અંદર ઇન્દિરા ગાંધી જ્યારે પ્રેસિડેન્ટ હતા તો ત્યારે એમણે આવી યુદ્ધનું ડિક્લેરેશન રેડિયો ઉપર આપ્યું હતું, અને ત્યારે એમણે બધું સૂચના આપવામાં આવતી હતી રેડિયો દ્વારા કે ભાઈ આપણા ઘરના જે વેન્ટિલેટર હોય એના પર પેપર કે પોસ્ટરો કંઈ પણ લગાડી અને આપણા ઘરની લાઇટો બહાર નહીં નીકળે, બહાર પ્રકાશ નહીં જાય, કે જેનાથી દુશ્મન વિમાનો કે એને ખબર પડે અને એ લોકો આપણા પર બોમ્બાર્ડિંગ કરે. બીજી વસ્તુ કે જ્યારે આપણા મોટા મોટા પ્રોજેક્ટો છે, જેવા કે ઉત્તરાયણ પ્રોજેક્ટ, ઉકાઈ ડેમ, ભાખરાનગર ડેમ, એના ઉપર જે લાઇટિંગો રાત્રે હોય છે એ લાઇટિંગો પણ બધી બંધ કરી દેવામાં આવતી. મોટા મોટા ઉદ્યોગોની લાઇટો બંધ કરી દેવામાં આવતી, જેના થકી દુશ્મનને એવું નહીં ખબર પડે કે આ જગ્યાએ ઇન્ડસ્ટ્રી છે, કે આ જગ્યાએ કંઈ પણ મોટી ઉદ્યોગ ચાલે છે. એટલે એની પણ બધી લાઇટો બંધ રાખવામાં આવતી હતી. સ્ટ્રીટ લાઇટો ટોટલી બંધ રહેતી હતી, સિટીઓની બધી લાઇટો બંધ રહેતી હતી. અને એ જે પગલું ભર્યું તે વખતે મને યાદ છે, હું 17-18 વર્ષનો હોઈશ, અને તે ટાઈમે આપણે લાહોર સુધી આપણા સૈનિકોની બહાદુરીના લીધે આપણે લાહોર સુધી પહોંચી ગયેલા, અને પાકિસ્તાન બહુ જ બી ગયેલું, અને જેના લીધે
આજે પણ જે આ વખત આવ્યો છે તો મારું એવું મંતવ્ય છે કે આપણી સરકાર અને આપણા સૈન્ય પર અમને ભયંકર વિશ્વાસ છે, તો આ લોકો આ જ રીતનું પગલું પાછું 71નું કરવું જોઈએ અને જેને મારું સમર્થન છે. યુદ્ધમાં આપણે જોયું છે કેવી પરિસ્થિતિ હતી, શું અનુભવ કર્યો? હું દેવેન્દ્ર કુમાર ગણપતરામ ઠાકર, નિવૃત્ત મામલતદાર, ઉંમર વર્ષ 80. 1971માં ભારત અને પાકિસ્તાન સાથે જે કંઈ લશ્કર યુદ્ધ થયું એ સમયે હું હયાત હતો. આ સુરનગર શહેરમાં બ્લેકઆઉટ, રાત્રે દિવસે તમામ બ્લેકઆઉટ, કોઈ અવર જવર નહીં એવી પરિસ્થિતિ હતી. માણસોને તકલીફે પડતી, સીધું સામાનની તકલીફ પડે, શાકભાજી, દૂધ આવી બધી લેવામાં આવવામાં તકલીફો ઘણી બધી પડતી. પણ અમે સરકારી રહે, અમે કોઈ દિવસ કોઈ કામે બહાર જઈએ તો અમારી પાસે બેજ વગર અમે બહાર નહીં જઈ શકતા. એવી પરિસ્થિતિમાં જે કંઈ આપણા લશ્કરી જવાનોએ જે કંઈ જાબાજી પાકિસ્તાની તોપો લાવીએ છે, ધાંગધ્રા મિલિટરી કેમ્પમાં આજે પણ એ તોપો પડી છે. ચાંદ તારા પાકિસ્તાનના જે કંઈ છે એવા સિમ્બોલવાળી તોપો આપણે પકડેલી. આવા સમયે લોકો એકજૂટ થઈ અને તમામ દેશવાસીઓ દેશ ભાવનાથી જે કંઈ પોતાનાથી થાય એ રીતે પોતાના ઘરેણાઓ બૈરાઓ આપી દેતા. નાણાકીય જે કંઈ સગવડો જેની પાસે હોય એ લશ્કરો માટે ભારત સરકારે જવાનો માટેનું રાહત ફંડ માટે અમને એક ડબ્બાઓ આપતા, અમે ડબ્બા લઈને ફરતા. આવી બધી પરિસ્થિતિઓમાં પણ જે કંઈ દેશ ભાવના હતી એ અમે જોઈ છે. આવી દેશ ભાવના આજે પણ જો એવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે બધા એકજૂટ થઈ અને એ પાકિસ્તાનને આપણે બતાવી દેવું જોઈએ કે ભાઈ ભારત છે ને એ કોઈની આબામાં નહીં આવે. આપણું કાશ્મીર આપણું છે, પીઓકે જે પાકિસ્તાને કબજામાં છે એ પણ આપણું છે. ત્યાં પણ બલુચિસ્તાનમાં અત્યારે પણ આંદોલનો ચાલે છે, જેલમાં જવા માટે આંદોલનો થાય છે. આપણે કંઈ ભારતને સ્વતંત્ર કર્યું છે 1947માં, ભારત સ્વતંત્ર થયું, અંગ્રેજોને હટાવ્યા છે. એ કંઈ સત્યાગ્રહ કરીને આવું કામ કર્યું. છતાંય લશ્કરી તાકાત અને જો પાકિસ્તાની અણુબોમ્બની આપણને બિવરાવણી બતાવતું હોય તો એને બતાવી દેવાની જરૂર છે. આજે એક વખત પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને સ્વતંત્ર આપણે જ કર્યું. ઇન્દિરાજીએ જનરલ માણેકશાહને મોકલી અને તમામ લશ્કરને બેન્ડ વાળી અને આપણે કબજો લીધો અને બાંગ્લાદેશને સ્વતંત્ર કર્યું. આજે પાછી બાંગ્લાદેશની પરિસ્થિતિ લશ્કરી એવી ને એવી થઈને ઊભી છે. એટલે પાકિસ્તાન છે ને હંમેશા આતંકવાદને ટ્રેનિંગ આપવા વાળું એક રાજ્ય છે. આખા દેશના તમામ દેશોને ખબર છે કે પાકિસ્તાનની કામગીરી કેવી છે. આતંકવાદને પ્રોત્સાહન આપવું, આતંકવાદની ખતમ કરવાની તમામ બધા વાતો કરે છે. પણ આપણે ભારતે ખૂબ જ સહન કર્યું છે. આજે કાશ્મીર સ્વર્ગ હતું, ત્યાં પણ જો આવું પહેલગામમાં જે કંઈ બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ છે. આપણે સૌએ ચેતી અને જે કંઈ સરકારી પગલાં લેવામાં આવે, લશ્કરી હોય, હવાઈ હુમલા હોય, નેવી હોય, આ બધા જ તૈયાર છે. એટલે કોઈ જાતિ કોઈ આપણા ભારતના તમામ લોકોએ કે બિલકુલ શાંતિપૂર્વક આવી પરિસ્થિતિમાં પસાર કરવાનું થાય ત્યારે આવી પરિસ્થિતિમાં તમામ જવાનોને આપણે સાથ સહકાર આપીએ એવી મારી ઈચ્છા છે. અસ્તુ. ઘનશ્યામ પરમાર, સિનિયર સિટીઝન, આશરે ઉંમર લગભગ 72 વર્ષ. આજથી 70નું જ્યારે યુદ્ધ થયું ત્યારે આવી રીતે મોક ડ્રીલ આવેલું. એ વખતે મારી ઉંમર લગભગ 16-17 વર્ષ કે 18 વર્ષની હશે આશરે. એ વખતે રાત્રે કોઈના ધાબાવાળા મકાન ગામમાં બહુ હતા નહીં અને ગામમાં બધી લાઇટોનો એ વખતે આટલા બધા પ્રશ્ન નહોતા. આ બધી લાઇટના પ્રશ્ન નહીં અને રાત્રે ફરજિયાત આ જે સરકારી લાઇટો થતી હોય એ બધી બંધ રાખવાની. એવી રીતે ઘરમાં ટોટલી બધી લાઇટ બંધ રાખવાની. એક નાનો એવો દીવો કરવાનો અને વિલાયતી નરિયા હોય કે દેશી નરિયા હોય એમાંથી પ્રકાશ ઉપર ન જાય એનું સખત ધ્યાન રાખવાનું. આવી રીતે એક રૂમની અંદર નાનો એક દીવો કરીને અમારે બધાને એ વખતે રહેવું પડતું હતું. અને રાતના સમયે ક્યારેક આવા સાયરન વાગે મોક ડ્રીલ માટેના, એટલે સાયરન ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આપણે આટલો ટાઈમ બહાર નીકળવાનો નથી. એ સિવાય બજારમાંથી જે લોકો નીકળતા હોય
એ લોકો ત્યાં સાયરન સાંભળ્યા પછી એમને જે તે જગ્યાએ ઊભું રહી જવું પડતું હતું. એટલે આવી બધી પરિસ્થિતિ એ વખતે 70-71ના યુદ્ધ વખતે થયેલી. અને ધાંગધ્રાની અંદર આપણે નજીકનું ઓલું છે એટલે અહીંયા કદાચ એવું લોકોને એવું માનવું હતું કે ભાઈ અહીંયા કદાચ કંઈક થાય તો પાકિસ્તાન વાળા ધાંગધ્રા ઉપર હુમલો કરે તો કદાચ સુરેન્દ્રનગર ઉપર આવે તો સુરેન્દ્રનગર એટલા માટે મોક ડ્રીલ કરેલું. અને આજની તારીખમાં મોક ડ્રીલમાં સુરેન્દ્રનગરનું નામ નથી. 15 જિલ્લા જે કર્યા એમાં સુરેન્દ્રનગરનું નામ નથી. તો આપણે એ માટે ભાગશાળી વસ્તુ છે. બાકી નવા છોકરાઓને તો આને ખબર નથી કે મોક ડ્રીલ શું છે. નવી જે પ્રજા છે એ તો ખાલી આ વાત સાંભળવાની છે ને વાત સાંભળ્યા પછી એનું આવી રીતે પાલન કરવાનું હોય છે. એટલે આવી ચોખ્ખી વાત છે. મારું નામ પ્રતાપસિંહ કનુભાઈ ડોડિયા, મારું ગામ નાની વાવડી, હાલ રાણપુર તાલુકો, બોટાદ જિલ્લો. મારી ઉંમર આશરે 10-11 વર્ષ જેવી હશે. પરિસ્થિતિમાં ધમસાણ જ્યારે યુદ્ધ હાલતું ત્યારે ગામડાની અંદર એક નવું વાતાવરણ, જોમ્સભર્યું વાતાવરણ ઊભું થયું હતું. કારણ કે રાત્રિના સમયમાં વડીલો, અમુક નોકરિયાતો, શિક્ષકો એ રાત્રિના ફરતા કે ભાઈ નિર્ભયતાથી તમે આરામ કરો. જ્યાં સુધી આપણું લશ્કર લડે છે ત્યાં સુધી હિન્દુસ્તાનની ઊંચી આંખ કરીને જોઈ નહીં શકે. અને બધા નિર્ભયતાથી સૂતા હતા. રાત્રે લાઇટું વાઇટું બંધ કરાવી દેતા. એ વખતે અમે નાના હતા પણ એ બધા પૂછતા, કીધું ભાઈ લાઇટું બંધ શું કામ કરો? કે ભાઈ યુદ્ધ છે પાકિસ્તાન હારે, કદાચ લાઇટના આધારે આપણી પર બોમ્બ બાસ્ટિંગ કે એવું કદાચ કંઈ થાય પણ તમારે કોઈ ગભરાવટ નહીં. લાઇટ ભલે બંધ રહે પણ રાતના માણસો ફરતા હતા અને ચોકી ફેરો કરતા. એને સેવાદળ કહેતા હતા. અને એ વખતે અહીંયા ગામના વડીલો, યુવાનો જે લડવૈયા હતા એ વખતે એમ દેશ માટે એમ કહેતા હતા કે જ્યારે અમારી જરૂર પડે આ યુદ્ધમાં તો અમે અહીંયા યુદ્ધ લડવા પણ તૈયાર છીએ. જે તે સમયે બાજુના જે આપણા પાકિસ્તાનના સીમાડાના ઝાંટકના રાજપૂતો પણ સક્ષમ હતા અને એમાં લડવા તૈયાર હતા. અન્ય સમાજ પણ એમાં લડવા માટે સક્ષમ હતા. અને જ્યારે જરૂર પડે ત્યારે બોલાવો એવું વાતાવરણ અહીંયા હતું. નિર્ભયતાથી આમ જગત અને જનતા જીવતી હતી. ચમનભાઈ ચાવડા. દાદા, આપણે 1971માં યુદ્ધ થયું એ વખતે આપણી પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિ તો બહુ ખરાબ હતી. તકલીફે ઘણી હતી. વસ્તુ લેવામાં મૂકવામાં મુશ્કેલી ઘણી હતી. એ બધી હેરાનગતિ ખરી હતી. રાતના સમયે અંધાર પણ થઈ જતો હતો. લાકડાના બારી બારણા હતા તો અહીંયા ગાભા દઈ ત્યાં અંજવાળું ન પડે એ રીતે કરતા હતા. પછી શું છે કે ઉપર અંજવાળાના હિસાબે ઉપરથી બોમ્બ વિસ્ફોટ ન થાય એ બધી બીક હતી. બાકી સેવાદળ રાતનો માણસોનું બહુ સારું હતું. આ રીતે બધું બીકને મારે રહેતા હતા. ત્યારે મારી ઉંમર 20-21 વર્ષની હતી. ત્યારે તો હું હતું કે હવે દુકાનમાં પડ્યા રહેતા હતા. બહાર બહુ નીકળવા નહોતા દેતા. પરિસ્થિતિ થોડી ખરાબ હતી. હા ભાઈ, જેવી કરી માણસો સમજાવવા આવતા. કોઈ જાતની બીક રાખશો નહીં, બીશો નહીં, કોઈ ગભરાવશો નહીં. મારું નામ ભૂરોમલ, પિતાનું નામ હરજીમલ, રિટાયર્ડ માસ્ટર ઇન પાકિસ્તાન, નગર પારકર. જન્મ નગર પારકર, પાકિસ્તાનમાં. મારો 1946, 29/11/1946 મારો જન્મ થયેલો છે. અને ત્યાં અભ્યાસ કર્યો પ્રાથમિકનો. પછી સેકન્ડરી હાઈસ્કૂલમાં ભણ્યો નગર પારકર. એના પછી નોકરી મળી, નોકરી કરી પ્રાઇમરી ટીચર, પ્રાઇમરી સ્કૂલ ચૂડિયો, તાલુકો નગર પારકર, જિલ્લો થર પારકર. પગાર 100 રૂપિયા. 1967. ભારત પાકિસ્તાનની યુદ્ધ થયેલી 1970માં, 70 અને 71માં. અમે 72માં અહીં આવ્યા. કઈ રીતે યુદ્ધની પરિસ્થિતિ હતી ને શું આદેશો તમને મળ્યા ત્યાંથી? અહીંયા બોર્ડર ઉપર લડાઈ થઈ હતી. લડાઈમાં મિલિટરી વાળા આવ્યા હતા. મિલિટરી વાળા
ભારતના અંદર આવી ગયા, ઘૂસી ગયા, કબજો કરી લીધો આખે થરપારકર ઉપર. પછી સોંપી દીનો પાછો, ત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અહીં રહેતા હતા નગરપાલિકામાં, અને અહીંયાથી પછી સિમલા સમજોતો થયો. સિમલા સમજોતામાં પછી અમે પાછા આવતા રહ્યા ભારતમાં. ભારત કઈ સાલમાં તમે ભારત 72માં. કઈ રીતે ભારતની અંદર પરિસ્થિતિ જોવા મળે છે? ભારતમાં બધા અમે ચાલીને આવ્યા, અને અહીં આવ્યા એટલે કેમ્પો ખોલી, કેમ્પોમાં અમને બધો ખાવાનો જમવાનો બધો મળતો. એ વખતે કોની સરકાર હતી? કોંગ્રેસની. કેવી રીતે આપવામાં આવતી? તમે ભારત આવે બાદ એ સાલમાં તમે કેટલા વર્ષ અહીં નિવૃત્ત રહ્યા અને ત્યારબાદ તમને ભારત સરકારે નોકરી આપી? મેં આયા ત્યારે નોકરી નથી આપી, અને એના પછી 1987માં મને નોકરી મળી, ફિક્સ પગાર 325માં, અને એના પછી ફૂલ પગાર 80-89 થઈ ગઈ. કેટલો પગાર? પગાર 100 રૂપિયા. પાકિસ્તાન કેવી રીતની, પાકિસ્તાનની અંદર રહેતા હતા, તમારી જોડે કેટલી માલ મિલકત, કઈ રીતની જમીનો હતી, અહીંયા આવ્યા બાદ કઈ રીતની પરિસ્થિતિ હતી, અહીંયા તમારે કોઈ મકાન નથી, બધું જ છોડીને પાકિસ્તાનથી ભારત આવ્યા હતા, ત્યારે કેવું લાગતું? ત્યાં પાકિસ્તાનમાં મકાન હતા, જમીન હતી, બધું હતું, માલે હતો, ઢોરો હતા. એ લઈને મેં અહીં આવ્યા, બાકી મકાન તો ત્યાં જ રહી ગયા. તમારા પરિવારના સભ્યો હાલ પણ પાકિસ્તાનમાં રહેતા હશે? હા, રહે છે. વાતચીત થાય છે? ફોન દ્વારા થાય. કઈ રીતે તે પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો હવે ભારત જેવી છે કે ભારત કરતા પણ ખરાબ હાલત છે? ભારત કરતા ખરાબ હાલત છે. ત્યાંના લોકો સુખી છે કે ભારતના લોકો? આમ તો ભારતના લોકો સુખી છે, પણ છતાં તે પોતાની જમીનમાં બેઠા છે, ખેતી કરે અને ખાય. ભાઈ આમ તો આ બધા ઇન્ડિયન જ છીએ. હિન્દુસ્તાન પાકિસ્તાન પહેલાં બધું એક જ હતું, હિન્દુસ્તાન હતું, ભારત હતું. અમારું તો મૂળ ગામ તો બાડમેર જિલ્લાના મુંગેરીયો ગામ, શિવ તાલુકામાં, અને પછી ક્રમકાળે પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનથી પાછા વળે ભારતમાં 71ના યુદ્ધમાં અહીં આ જે જીતેલા પ્રદેશમાં પાછા આવ્યા. હવે મારી કર્મ કહાણી કે મારો સફરનામા જે છે આવી રીતે હું શરૂ કરું કે મારું નામ ભલજીભાઈ કાળુરામ પંડ્યા, મૂળ પાકિસ્તાનમાં ગામ ભોદેશ્વર, તાલુકો નગરપારકર, જિલ્લો થરપારકર. હાલ એને મીઠી જિલ્લો પણ કહે છે. મારો જન્મ 1947ના 10/7/47 એમ કહેવાનો છે, પણ સંવંત 2003ના કાર્તિક સુધી 5 ને મંગળવારનો મારો જન્મ થયેલો છે. અને પછી ત્યાં ભોદેશ્વરની અંદર અમે તો જન્મથી જ ગરીબી જોઈ જ નથી. ગરીબી શું હોય એ જ ખબર નથી, કારણ કે મારા પિતાજી ભોદેશ્વર જાગીર, જે કેટલા ગામ એ તો યાદ નથી રહ્યા, પણ જાગીરના કારભારી હતા. અને અમારે પોતાને પણ 300 એકર જમીન હતી. ઘરે ગાયો, ભેંસો, બળદ, ગાડા, આ બધું સુખ સાહેબી હતી. અમે 3 કિલોમીટર ઉપરથી પ્રાથમિક શાળામાં ભણીને 4 ધોરણ ભણીને નગર 7 કિલોમીટર ડીસી અલબેરોની હાઈસ્કૂલમાં 10 પાસ કર્યા. 10 પાસ કરીને 65માં 10 પાસ કર્યા. 8/11/1966ના દિવસે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી નગર તાલુકામાં જ સુંદર મુકામ, સુંદર ગામ, એને કરનોરી પણ કહે, ત્યાં નોકરી મળી. પછી ત્યાંથી
2-4 મહિના કેડે વળે ફરીથી ટ્રાન્સફર થઈને ગરિયાણો ગામે, અને ગરિયાણા ગામમાં પછી 66-67માં અમારે સાંગડ કોલેજ કરવા માટેનો ઓર્ડર આવ્યો અને કોલેજ ત્યાં સાંગડ કરી. સાંગડમાં 250 શિક્ષકો અમારા, એમાં મારો બીજો નંબર. અને એ સારી રીતે બધો શિક્ષકો સાહેબો એમની અંદર બહુ આમ આગળ પડતી વાત કરીને બહુ આનંદથી કોલેજ પાસ કરીને સીધા જ ત્યાં જ તાલુકો ડીગડીમાં મીર અલીડીનો ખાન તાલપુરમાં ફરીથી નિમણૂક થઈ ત્યાં કોલેજમાંથી. ત્યારે અમારો પગાર 100 રૂપિયા, અને કોલેજ કરીને આવ્યા એટલે ઇન્ક્રીમેન્ટ પહેલો 4 રૂપિયા. 4 રૂપિયા ઇન્ક્રીમેન્ટ થયો એટલે તો બહુ ભયો બહુ રાજી થયા. નોકરી ત્યાં કેવી રીતે કે એક તો સિંધની અંદર શાળા અને શિક્ષકને રહેવા માટેના 2 મકાન બનેલા જ હોય. ત્યાં રહેવા માટે શિક્ષકને અને બાળકો માટે નિશાળ, એ 2 ભેળા જ હોય. આવી રીતે ત્યાં નોકરી કરી. ત્યાંથી ફરીથી તાલુકા નગરપાર્કરમાં 71માં મારી બદલી થઈ મોમચેરો, તાલુકો નગરપાર્કર, જિલ્લો થરપાર્કરમાં. ત્યારે યહયા ખાનની સરકાર હતી અને ક્યાંની પરવેઝ હતો, એ ફોજનો વડો હેલિકોપ્ટર લઈને આવેલો અને પૂરા નગર તાલુકામાં, છાછરો તાલુકો, મીઠી જિલ્લો, આમાં આ બોર્ડર બધું ફર્યા, રામકી બજારથી કરીને જ્યાં જ્યાં જોયું ત્યાં બધા હિન્દુઓની વસ્તી. એણે તરત જ લાહોર જઈ, ઇસ્લામાબાદ જઈને હુકમ કર્યો કે ये सब गांव खाली करवा दो. કારણ કે ત્યારે બાંગ્લાદેશમાં યુદ્ધ શરૂ હતો. બાંગ્લાદેશમાં જનરલ ટીકા ખાનની ફોજ નીચે ત્યાં બાંગ્લાદેશી અને પાકિસ્તાન, બાંગ્લાદેશ આઝાદ થવા માટે શેખ મુજીબુર રહેમાનને જેલમાં નાખેલો, અને એ વખતે બધું બહુ એ લોકો દુઃખી. કારણ કે એ ફોજે એટલો બધો જુલમ કર્યો કે 1 લાખ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની, આ ગરીબ કે શાહુકાર કન્યાઓના બહુ શોષણ કરીને અવૈધ બાળકો જન્માવ્યા. આવી બધી આ પરિસ્થિતિ બાંગ્લાદેશમાં થઈ. ત્યારે બાંગ્લાદેશવાળાએ ઇન્દિરા ગાંધી, ભારતના વડાપ્રધાનને આજીજી કરી કે અમને આઝાદ કરો, મહેરબાની કરો. ત્યારે મુક્તિ બાહિમી ફોજ બનાવીને સિવિલ ડ્રેસમાં એટલા બધા ફોજી બાંગ્લાદેશમાં મેલ્યા કે એક ફોજીની પાછળ 5-5 આપણા ફોજી હોય ભારતના, એવી રીતે ત્યાં. અને પાકિસ્તાનમાં ફરીથી યુદ્ધ શરૂ થયો. અહીંથી બીકાનેર અને પંજાબમાંથી થઈ આ બધું. ત્યારે યુદ્ધ શરૂ નહોતો થયો એના પહેલાં આ ગામડાઓ ખાલી કરાવવા માટેની જે ગવર્મેન્ટની ચળવળ ચાલી, એમાં રાણા ચંદ્રસિંહજી એ વખતે MP હતા. એમણે रिक्वेस्ट करी सरकार ने कि आप हिंदुओं को वहाँ से खाली करवाओगे तो ये अच्छा नहीं है, क्योंकि वो तो सब किसान लोग हैं, उनमें तो कोई ऐसी आपके लिए कोई दिक्कत नहीं है. अगर वहाँ से निकालना है तो हिंदू गवर्नमेंट कर्मचारियों को निकालो. 10/8/1971 દિવસે અમને બાય ટેલિગ્રામ ઓર્ડર આવ્યા જે ગવર્મેન્ટ કર્મચારી હતા એમને, તમે જિલ્લામાં હેડક્વાર્ટરમાં હાજર થાઓ. અને અમે ત્યારે એ જિલ્લામાં જઈને હાજર થયા. અમને ત્યાંથી હૈદરાબાદ બોલાવ્યા, હૈદરાબાદથી હાલા ડિવિઝનમાં, અને ત્યાં નોકરી કરી. 12મા મહિનાની 3/12 પાકિસ્તાનમાં યુદ્ધ શરૂ થયો.
અને કાસમાબાદ કરાચીનો, સજાવલ, બદીન, રહેમ કે બજાર, નગર તાલુકો, છાછરો તાલુકો, મીઠી તાલુકો, ખીપરો, હથુંગો અને કેટલાય આ બધું જીતી લીધું. બિકાનેર સામે બધે આ બધી ભારતની ફોજ આવી ગઈ. આપણા ફોજના વડા હતા જનરલ માણેક શાહ. એમણે 16 તારીખે ત્યાં બાંગ્લાદેશની અંદર પાकिस्तानની फौज ने कीधु कि आप हमारे शरणे हो जाओ, हम आपके पीछे चारों तरफ से आप घिर चुके हो. અને જનરલ ટીકા ખાને સિલેન્ડર કરીને 1 લાખ ફૌજી જીવતા, જે ઇતિહાસ છે ભારતનો, કે એમણે જનરલ માણેક શાહે પકડીને જેલમાં નાખ્યા. અને 16 તારીખે રાત્રે બાંગ્લાદેશ આઝાદ થયો. 17 તારીખે સીઝ ફાયર થયો. અને જ્યાં ભારતની ફોજ હતી ત્યાં બધે આપણી ગવર્મેન્ટ, આ ગુજરાતના મુખ્યમંત્રી એ વખતે ઘનશ્યામભાઈ ઓઝા હેલિકોપ્ટર લાવીને કીધું કે તમે જ્યાં જ્યાં બેઠા છો ત્યાં બેઠા રહો ભાઈ, તમારા ઘરોમાં તમારે કંઈ જવું નથી, અને અમે જીતેલો પ્રદેશ પાછો આપીશું નહીં. કરમ કાળે અમારા કર્મ એવા હશે ખબર નથી તે અમારા ઘર કેવી રીતે છોડાવ્યા. એ સિમલા કરાર થયો 28 જૂન 1972ના દિવસે. 3/7/72ના દિવસે ઝુલ્ફકાર અલી ભુટ્ટો અને ઇન્દિરા ગાંધીના સાઇન થયા. 5 તારીખે અમને પારકરમાં, કારણ કે જૂન મહિનામાં વરસાદ ચાલુ થઈ ગયો હતો, અમારા માણસો બધા ત્યાં ખેતર વાવીને જમીનોમાં અનાજ ઉગી ગયા હતા, બધું થઈ ગયું હતું. ઘરે સુખ શાંતિથી બેઠા હતા. અહીં સોઈગામથી બસો આવતી, બાકાસરથી બસો આવતી, નગરની બસો ચાલુ હતી. કલેક્ટર આવી ગયા હતા, મામલતદાર આવી ગયા હતા, તલાટી આવી ગયા હતા, શિક્ષકો, અમારી પણ અહીંયા મારી પણ નિમણૂક થઈ હતી વડમાં. વડ તલાવમાં હું પણ શિક્ષક તરીકે નોકરી મારી 5મા મહિનામાં થઈ. અને અમે સુખેથી હવે મારી પાકિસ્તાનમાં કેવી રીતે હું આવ્યો એની વાત કરું. આ તો થઈ વાત આ પાકિસ્તાનથી ભારતમાં આવ્યો. તારીખે આવ્યા. હા, કેટલી ઉંમર હતી તમારી? હું વાત કરું કે 14/2/72 સુધી ત્યાં મારા સાઇન છે પાકિસ્તાનની નોકરીમાં. અને 18 તારીખે અમે કુનરીથી જમાદાર પીરુમલ, એક કાળુભાઈ કરીને હતો, એક છોકરો, આમ અમે 4 જણ કુનરી અને છાછરો 120 કિલોમીટર કે 30 કિલોમીટર થાય. પીરુમલની નોકરી અહીં હતી એટલે એમને ખબર રસ્તાની. અમે રાત્રે ત્યાંથી પીરુમલ અને અમે 4 જણ દોડ્યા. વહેવાનું તો હતું જ નહીં. સીધા અમને જે ભાઈ મૂકવા આવ્યો તો એમ કીધું કે આ તારો સામે દેખાય છે, એ તારા સીધા જાઓ એટલે છાછરો આવશે. અમે 8 વાગે ત્યાંથી કુંદરીમાંથી દોડતા, એટલા દોડ્યા કે 120 કિલોમીટર એક જ રાતમાં અમે દોડીને આવી ગયા. અને ભારતની અંદર ના આવ્યા અમે. ભારત એટલો એક જ પાકિસ્તાનમાં આવ્યા, પણ અમારાથી બસ આમ હોમે અમે દેખાવ આટલો રસ્તો બાકી રહ્યો. દિવસ ઉગવાનો ટાણો થયો એટલે અમે મોટી જાળો હતી એની અંદર છુપાઈ ગયા. સવારનો દાડો ઉગ્યો ત્યારે જોયો તો પહેલી પાકિસ્તાનની જે ફોજના જે ઊંટો ઉપર ઊંટી સવાર એ રસ્તો જોવા આવ્યા. અડધા કલાક પછી ભારતવાળા પણ આવ્યા. ત્યારે અમે જોયું કે ઓહો, અમે તો હિન્દુસ્તાનમાં તો આવી ગયા છે, પણ થોડા બાકી રહ્યા. આખો દિવસ ત્યાં પડ્યા રહ્યા. પાણી હતું અમારી પાસે. અને રાત્રે 8 વાગે ફરીથી ત્યાંથી અમે રવાના થયા અને છાછરો આવ્યા. છાછરો આવીને ભારતની ફોજમાં અમે હાજર થયા. અમને આવકાર આપ્યો. પછી પીરુમલને તો ત્યાં રાખી દીધા. અમે તો ત્યાંથી સીધા અમારા ગામ ભોદેસર આવ્યા. ભોદેસરમાં તો કોઈ હતું નહીં. ઘર અમારા મા બાપ ભાઈ બધા જોડીઓ ગામે આવી રહેતા હતા, કારણ કે ખાલી કરાવી દીધા હતા. અને જોડીઓથી પછી
આ જ્યારે 5/7/72 દિવસે खाली करवानो आयो અને हाथ फौजे कीधु कि हम तो ये जीता हुआ प्रदेश वापस दे रहे हैं, अगर आपको हिंदुस्तान जाना है, हिंदू होकर रहना है तो चले जाओ हिंदुस्तान, नहीं तो बैठे रहो। પછી હું તો વડમો માસ્તર હતો, મારા મા બાપ અને બધા એ તો બોધેશ્વર વળે ફરીથી ખેતર ચાલુ કરી વાવવાનું ચાલુ કરી દીધું હતું, બધા ત્યાં હતા, ભર્યા તર્યા ઘર, 150 મણ એરડા કાઢેલા હતા, એટલે આપણા ભારતના 300 મણ કહેવાય। 5 રૂપિયે મણ વારાઈમાં વેચેલા હતા, પણ વરસાદ આવ્યો એમાં એ એમને એમ પડ્યા રહ્યા અને 7/7/72 દિવસે એ ભરેલા ઘર અને એમના એમ દરવાજા ખુલ્લા એ મૂકીને અમે અહીંયાથી રવાના થયા। રવાના થઈને રણમાં અમે બધા આવ્યા ત્યારે વરસાદ પણ એટલો બધો ધોધમાર વરસાદ, 7 તારીખથી એટલો 72ના 7મા મહિનામાં જેવો અહીં 2015માં વરસાદ આવ્યો એવી જ રીતનો વરસાદ। અમે મોડ કરીને નળાબેટ આવ્યા તો નળાબેટ આવ્યા, કંઈ દેખાય નહીં, હુજે નહીં, કંઈ નહીં, ખારો પાણી, 5 ટાઈમ અમને ખાવાનું કાંઈ મળ્યું નહોતું, અમે અહીંયા નહીં। અને કુદરતે એવી કરામત કરી, દેખો ભગવાનની એવી લીલા કે ત્યાં 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કોકના જ જીવતા રહ્યા, બાકી બધા અમે રણમાં દાટીને આવ્યા છો ભાઈ આ નળાબેટમાં। આવી રીતના પછી અહીં મહા આત્માઓ અમારા તલક્ષીભાઈ શેઠ રાધનપુરથી, શેઠ ભાઈ વારાહી ટેકચંદ પ્રમુખ સાહેબ અને ભાણાભાઈ સરપંચ શ્રી અહીં સોઈગામના, એ લોકો ગોળ ને ચણા ને પાણી ને આવું બધું લઈને ત્યાં રણમાં અમારી વારે આવ્યા। હવે 5 ટાઈમ જેણે ખાધું નહોતું। તમે પાકિસ્તાન જ્યારે છોડ્યું ત્યારે તમારા લગ્ન થઈ ગયા હતા? હા, મારે એક દીકરો અને એક દીકરી 2 હતા। તમે પાકિસ્તાનથી કેટલા લોકો સાથે નીકળ્યા હતા કે ભારત આવવા માટે? ભારત આવવા માટે એ દિવસે અહીંયાથી તો અમારા જે સંઘ છોડીને આવ્યા ત્યારે તો 4 જણ જ હતા, પણ અહીં અમે 15 લાખ માણસો આવ્યા। આ રણ બધામાં માણસો હતા, રણમાં બધા માણસો હતા। અહીં સોઈગામ આવ્યા 11/7/72ના દિવસે સોઈગામ આવ્યા ત્યારે અહીં આ જે હાલ અમારા બસ સ્ટેશનને ઢૂલો કહે છે, અહીંયા ઢૂલા નીચે 1000 માણસો બેસી શકે એટલો મોટો હતો। અને ત્યાં આવીને વેક્સિન અમારું કરવામાં આવ્યું, ઇન્જેક્શનો આપવામાં આવ્યા। માણસો બધા વરસાદમાં ઠરી ગયા હતા, માણસો બીમાર પડી ગયા હતા, માણસોને ખાવા પીવાનો ભાન નહોતો। અને ઇન્દિરાજીએ અહીં છાપરા, આ જ્યાં હાલ આપણે બેઠા છીએ આ જગ્યાએ છાપરા બાંધ્યા। અહીં 800 ઘર અને 10,000 માણસો અહીં ફેમિલીમાં તમામ સમાજના અહીં સેટ થયા અને માણસો રોજના 10-12 મરે, આવી બધી પાણીમાં ઠરી ગયા। એ તમારા પરિવારના હજુ પણ કેટલા લોકો ત્યાં રહે છે? અમારા પરિવારના અડધા ત્યાં છે। પછી એમના જોડે વાતચીત થાય, હવે હમણાં તો નથી થતી, પણ ક્યારેક થાય, એ લોકો ફોન કરે કે અમે ફોન કરીએ તો થાય। કેટલા તમે કુટુંબની અંદર અમે અમારા બિલકુલ નજીકના અમે 12 ભાઈ, કાકા મોટાના 6 પાકિસ્તાનમાં છે અને 6 અહીંયા હિન્દુસ્તાનમાં। પણ એ તો હવે કરમકાળે જે થઈ ગયું એ થઈ ગયું છે। અને પાકિસ્તાનથી 1971ના યુદ્ધમાં તમે ભારત આવ્યા? હાજી। ત્યારબાદ કેટલા વર્ષ બાદ તમારી અહીંયા પણ સરકારી નોકરી મારી અહીં? આમ તો અમે શાળા 174થી શરૂ કરી હતી, પણ હું 800 પરિવારમાં હું અહીં પ્રમુખ તરીકે હતો, એટલે મેં હવે થોડુંક આયોના વસવાટ માટે અને બધું કરીને ગાંધીનગરના બીજાના ઓટા થતા એમાં આ વસવાટ માટે થોડોક હું લેટ પડી ગયો। 1/8/74થી મારી અહીં નિમણૂક થઈ સોઈગામ અને એક્ઝેક્ટ 30 વર્ષ અહીં ભારતમાં નોકરી કરી। ત્યારે કેટલો પગાર? 100 રૂપિયા અહીં ભારતે આપ્યા। અહીંથી પછી 82માં હું જેલાણા બદલી ગયો, ત્યારે પછી મારે 1200 રૂપિયા પગાર થઈ।
અને એમ ધીરે ધીરે પછી જેલાણાથી રડુસણથી થરાદ તાલુકામાં મિયાલમાં નોકરી કરી. મિયાલ ગામની માનવતા શીર્ષકથી 18/7/95 તમામ છાપાઓમાં, તમામ સાપ્તાહિકમાં મારો લેખ છે, મિયાલ ગામની માનવતા શીર્ષક. તે કારણ કે ત્યાં 7 ધોરણની શાળા, 3 એકડમાં ઝાડ વાવેલા છે, આજે કરોડો રૂપિયાના હશે. લાઇટ, પાણી એ ગામ લોકોએ મહેરબાની કરીને જે કર્યું એ 40,000 રૂપિયા આપ્યા હતા એ વખતે. ત્યારે કેવી પરિસ્થિતિ હતી? ત્યાં અનુભવ કેવા થયા હતા તમને? ત્યાં તો પાકિસ્તાનથી ભારત આવ્યા, તમારી નોકરી લાગી, હા, ત્યારબાદ કેવા અનુભવ? અને પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ ક્યારે પાકિસ્તાન જવાનું મન થાય છે? ના, ક્યારેય નથી થયો. પણ અમે તો અહીં ભારતમાં આવ્યા તો અમારે અહીં તો તમામ સગવડ મળી, ખાવા પીવાનું રાશન મળ્યું. હાલ પાકિસ્તાનની પરિસ્થિતિ કેવી હોય તો કેવી તમારી દ્રષ્ટિએ પરિસ્થિતિ કેવી? અમે તો ભગવાન આવ્યો ને આ બધાને આશીર્વાદ આપો છો કે અમે તો આવા દેશમાં આવી ગયા અને તમારી સાથે છીએ. બહુ બહુ ભાગ્યશાળી કહેવાઈએ. કારણ કે ત્યાં 8 વર્ષથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈની પણ બેન બેટી સલામત નથી. એ જ ભૂખે મરે છે, એ જ ભૂખ્યા છે, એ જ દુઃખી છે, એ જ કટોરો લઈને ભીખ માગે છે. અને અમે તો અમારી તો હાલત શું હોત એ જ ખબર નથી. કારણ કે ત્યાં મજૂરી નથી, ત્યાં કાંઈ નથી. તો સાહેબ એક એવી વાત કહી શકાય કે જો જન્મભૂમિ પાકિસ્તાન પણ હૈયે વસે છે હિન્દુસ્તાન? અરે એની વાત મેલી દો. હિન્દુસ્તાનના હું આ મોમચીરો ગામમાં જ્યારે શિક્ષક હતો ને ત્યારે એ 3 કિલોમીટર જ થાય બોર્ડર. અને આ લોકો એમ કે આમ જોઈને અમે બેઠા હોતા. પણ અમારી ઈચ્છાઓ એવી હતી. મેં હવે એક બીજી વાત કરું છું. મારાથી 3જા નંબરનો ભાઈ એ 12 વર્ષની ઉંમરે મેં ટ્રેક્ટર ચલાવવા શીખાડેલો. અને અમારે હિન્દુસ્તાન ભાગી આવવાનો અહીંથી એક એ ગાડીઓ લઈને, મોટર લઈને, મેં કીધું ડ્રાઈવર તૈયાર થઈ જાય એટલે એક ગાડી લઈને અમે સામાન ભરીને હિન્દુસ્તાન જતા રહીશું. પણ આ કર્મકાળે ભગવાને એવી બધી દયા કરી કે અમારા ઉપર એવો મહેર કરી કે અમને કોઈ પણ એ નાનો ભાઈ હાલ તો PWDમાં નોકર છે, અહીં જ હતો, હવે રિટાયર્ડ છે. નાનો ભાઈ ડેપ્યુટી એન્જિનિયર થરાદમાં જે નર્મદામાં હતો એ પણ રિટાયર્ડ છે. મને પણ હું 2000 હાલ તમારી ઉંમર કેટલી? 2004માં હું રિટાયર્ડ થઈ ગયો. મારી 80 વર્ષની ઉંમર થઈ ભાઈ. અને તમે જ્યારે પાકિસ્તાન છોડ્યું ત્યારે તમારી ઉંમર કેટલી? 30 વર્ષની ઉંમર હતી. અને અહીં હવે સુખી છીએ ભાઈ, લહેર છે. હાલ પાકિસ્તાનમાં ભૂખમરા જેવી હવે એ તો એ જાણે છે ને એવું જાણે છે, મારો નાથ જાણે. આપણે ગયા નથી, કંઈ કર્યું નથી. પણ જે છે એ ભગવાન અમને અને મારા નાથની કૃપા થઈ. અને વધારે કૃપા તો થઈ અમારે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની કે સ્વામીજીએ આવીને આ અમારા માણસો રોજ મરતા હતા એ ઓલિયાએ, એ ભગવાને એણે આવીને એવી દયા કરી કે ડૉક્ટરોની ટીમ 2-3 ગાડીઓ દવાની ભરીને આવીને બધાને દવા કરાવી. એમના હાથે મારા બાપા પણ અમે 15 હાથે મારા પિતાજી પણ બીમાર થયા. મારા પિતાજી આગ્રહ કરતા કે સ્વામીજી તમે ઇન્જેક્શન આપો. અને સ્વામીજી આવીને ગાડા માથે મારા પિતાજીને ઇન્જેક્શન આપતા. એ એમને સત પ્રણામ છે સ્વામીજીને. અને સ્વામીજીએ જ્યારે આ બધી દયા કરી ત્યારે માણસો મરતા પણ બંધ થઈ ગયા. તો સાહેબ એવું કહી શકાય કે તમારું જીવન એક સંઘર્ષમય ભર્યું રહ્યું? સંઘર્ષ તો હવે એની તો વાત જ નથી કરાતી ને. કારણ કે સંઘર્ષ તો કર્યો જ છે ને. મેં સફરનામાં આ બધું કર્યું કે ત્યાં પૈસા ટકે ઘણા સુખી હતા, બધું હતું, જાગીરો હતી, દરબારો હતા. તમે જ્યારે તમારી 300 વીઘા જમીન છોડીને ભારત આવ્યા ત્યારે તમને કેવું દુઃખ? અમારે તો અમે જમીનની તો વાત જ નથી, પણ આખો ઘર ભરેલો હતો એ કરોડો રૂપિયાનો ભલામણા.
જેની અંદર ઘીના ડબ્બા બધું આવું બધું, આ તો 70 ગાયો હતી એ બધું ગયું. આ તો હવે આ જે આ બેઠા છે અહીં તમે એમને આ ભાઈને ખબર છે. ક્યારે યાદ આવે ખરી? ના, યાદ હવે કશું નથી આવતું, કારણ કે અમે 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 હાલ સુખી છીએ, બહુ સુખી છીએ, કોઈ યાદ નથી આવતું, કાંઈ નથી. અમારે ઘી દૂધ દહીં કશું જોઈતા નથી. અમને તો હવે અમારી આબરૂ અમારી સચવાય છે. અમે અહીં પાછો ધન્ય છે આ સોઈગામને, ધન્ય છે, કારણ કે સોઈગામમાં જેટલી સલામતી છે એટલી બીજે ક્યાંય નથી. અને ભારતમાં તો સલામતી છે જ, પણ સોઈગામ જેવું એકે ગામ નહીં.